Hello, students. Jai Hind. So, from this side, once again, હું ટીચર સાવન પ્રજાપતિ તમસમ વિદ્યાર્થીઓનો આ પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું. સો અભિયાન બેચની અંદર આપણે સુરેખ પથ પર ગતિ આ ચેપ્ટરને શરૂઆત આપી ચૂક્યા છે. હવે આ શરૂઆત આપ્યાની અંદરનો જે ફર્સ્ટ લેક્ચર છે એમાં પ્રારંભિક મુદ્દાઓની આપણે ચર્ચાઓ પૂરી કરી હતી અને એ જ લેક્ચરની અંદર સરે કમ્પ્લીટલી આયોજન પણ આપ્યું છે કે લેક્ચર બાય લેક્ચર આપણે કયા કયા મુદ્દાઓને યોગ્ય રીતે ડિસ્કશન કરીને આગળ વધવાના છે. સાથે સાથે બેઝિક મેથ્સ રાઈટ જે પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો, સર આ જે બેઝિક મેથ્સ છે એ કેવી રીતે થશે? તો એ જ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જ્યારે ટોપિકો આવે છે એને ઇન્વોલ્વ કરતા જે મેથ્સના મુદ્દા હોય છે એ સર તમને સાથે સાથે એ લેક્ચર વાઇઝ જ કરાવતા જશે, જેથી તમે જે મેથ્સના અગત્યના મુદ્દાઓ છે એ ફ્રેશ કન્ટેન્ટની સાથે જોશો અને એ જ વસ્તુ તમે ફિઝિક્સના એ ચેપ્ટરમાં એપ્લાય પણ કરતા હશો તો સમજીને એ એપ્લાય કરો છો તો તમારા માટે સમજવું એ વધારે સરળ રહેશે. રાઈટ છે. તો બસ એ જ હેતુથી શરૂઆત કરશું આજના લેક્ચરની. તો વિદ્યાર્થી મિત્રો, સુરેખ પથ પર ગતિની અંદર આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચર નંબર 2 છે. પ્રથમ લેક્ચરની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા છે. રાઈટ છે. તો આજ ઉત્સાહની સાથે શરૂઆત કરતા ગયા નેક્સ્ટ આજના અહીંથી આ બીજા લેક્ચરની સુરેખ પથ પર ગતિ લાઇન ઇન અ સ્ટ્રેટ મોશન. ચલિए. સો વેરી ફર્સ્ટ આ લેક્ચરની આગળના લેક્ચરમાં આપણે સર સાની ચર્ચાઓ કરી ગયેલા હતા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, પથ લંબાઈ. સર અમને ખબર છે ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને અમે પથ લંબાઈ કહ્યું હતું. એટલે જો એક ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવે આ એ અને આ બી છે, અહીં આ એ થી બી ઉપર જવા માટે અલગ અલગ માર્ગો લઈ શકાય. સો ફોર એક્ઝામ્પલ, કોઈ ટેણેવ ફરીને બેટા ઘરેથી સ્કૂલ જાય છે. માન કે વ્યક્તિએ જે ટ્રાવેલ કર્યું છે 20 મીટર છે, જ્યારે એકચ્યુઅલમાં એ થી બી સ્કૂલ સુધીનું જે અંતર છે એ 15 મીટર હોય. જો સીધા રસ્તા ઉપર ગતિ કરીને બચ્ચું જતું રહેતું હોય તો. પણ બચ્ચું બી એને જ કહેવાય ને જે સીધું થોડી ચાલે. અને સાહેબ સીધું બચપનમાં જ જો અમે થઈ ગયા તો બચપનની મજા ક્યાં આવે? એક્ઝેક્ટ હા ને? એક્ઝેક્ટ સાચી વાત છે બેટા તારી. સર એક્સેપ્ટ કરે છે, બચપનમાં જ મજા કરવાની હોય છે. તો જે પથ લંબાઈ છે એનો મિનિંગ કે આ કાપેલું કુલ અંતર જે 20 મીટર છે. તો આને આપણે કીધેલું હતું પથ લંબાઈ કે ગતિ દરમિયાન કાપેલું શું છે? કુલ અંતર છે. ચલો ત્યાર પછી આપણે સ્થાનાંતર જોયેલું. સ્થાનાંતર ઇટ મીન્સ તમે કયા માર્ગે ગયા છો એ ડિપેન્ડ્સ ના કરશે. પ્રારંભમાં ક્યાં હતા અને અંતિમમાં ક્યાં છો, એટલે સ્થાનમાં થયેલો ફેરફાર. ઓકે, સ્થાનમાં થયેલો શું છે વિદ્યાર્થી મિત્ર? ફેરફાર. અને એ વસ્તુને આપણે સ્થાનાંતર તરીકે ભણ્યા હતા. એટલે એ થી બી તમે કોઈ પણ માર્ગે જાઓ છો, ડિફરન્સ કેટલો છે? 15 મીટર. આ તમારા માટે થઈ ગયું સ્થાનાંતર. ઓકે, પથ લંબાઈ પોઝિટિવ જ આવે, સ્થાનાંતર પોઝિટિવ નેગેટિવ શૂન્ય પણ આવી શકે. સુરેખ ગતિ થાય તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન છે. પણ જો સુરેખ ગતિ નથી તો હંમેશા પથ લંબાઈ એ મોટું હશે અને સ્થાનાંતર એ નાનું હશે. આશા રાખું છું દરેક મુદ્દા બોલું છું એ તમને મગજમાં એકવાર રિકોલ થતા હશે. વિદ્યાર્થી મિત્રો, સાથે બીજી બાબત એ હતી કે જે પથ લંબાઈ છે એના માટે તમને ખ્યાલ છે કે આ પથ લંબાઈ પોતે અદિશ છે, એને માત્ર મૂલ્ય છે. જ્યારે સ્થાનાંતર એ રાશિ સદિશ છે, મૂલ્યની સાથે એને દિશા છે. આપણે પર્ટિક્યુલર સમજેલા. ધન એક્સ અક્ષમાં આગળ વધો છો તો વેલ્યુ પ્લસ, રિટર્ન આવો છો તો વેલ્યુ માઇનસ, ઉપર જાઓ છો તો વેલ્યુ પ્લસ, તો ડાઉન જાઓ છો તો વેલ્યુ માઇનસ. રાઈટ, વગેરે વગેરે ચર્ચા આપણે જોઈ હતી ફર્સ્ટ લેક્ચરમાં. એ જ રીતે અહીંયાથી ઝડપ એટલે શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ઝડપ એટલે સર એમ તો કોમન છે કે અંતરના છેદમાં સમય આવે, પણ આ ઝડપ માટે અમને ક્લિયર છે. ઝડપ એટલે ઉપર આવશે પથ લંબાઈ અને આ પથ લંબાઈ ના છેદમાં શું આવશે? સમય આવશે. ઓકે, પણ એ જ રીતે વેગ એટલે તો કે સર એના માટે ઉપર આવશે સ્થાનાંતર ના છેદમાં તમને સમય જોવા મળશે. ફરી પાછું જે રીતે ઝડપ છે એની પાસે પથ લંબાઈ છે, પથ લંબાઈ અદિશ છે તો ખબર પડે કે ઝડપ એ અદિશ રાશિ છે અને જે વેગ છે એ રાશિ સદિશ છે. આ મુજબની સામાન્ય માહિતીઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કવર કરી ચૂકેલા છે. અને વેરી લાસ્ટ પ્રવેગ સરે કીધેલું સિમ્પલ લેંગ્વેજમાં પિકઅપ બોલાય. શું બોલાય વિદ્યાર્થી મિત્રો? પિકઅપ. મારા પપ્પાની ગાડીની પિકઅપ તારા પપ્પાની ગાડી કરતાં વધારે છે, એટલે મારા પપ્પા મને અહીંયાથી બહુ જોરમાં લઈ જશે, તારી કરતાં પહેલા સ્કૂલે પહોંચાડી દેશે. આ જે ફંડામેન્ટલ મગજમાં ક્લિયર છે વિદ્યાર્થી મિત્ર, એ પ્રવેગ છે. હા, ભૂમ, બસ આ જે શરૂઆત છે ને એ પ્રવેગ છે યાર. તો સમજ, પ્રવેગ એટલે સર અમને ખબર છે વેગ, પણ વધારે વેગનો ફેરફાર ના છેદમાં સમય. ઓકે, સો આશા રાખું છું કે આ બધી વસ્તુ તો હવે તમારા માટે બહુ આસાન થઈ ગઈ છે. પ્રવેગ પણ રાશિ સદિશ છે,
જે ચર્ચાઓ પાછળના લેક્ચરમાં કરી ચૂક્યા છે. હવે અહીંથી આગળ વધે છે. સર સ્વીકારે છે કે આ તમામ બાબતો એના વાલા વિદ્યાર્થીઓને આવડે છે. ચલીએ તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આજનો જે ટાર્ગેટ છે એ શું સમજવાના છે. સરે કીધું ને મેથ્સ ફિઝિક્સની રાણી છે મેથ્સ, હને? યસ સર. PHYSICS ફિઝિક્સ અને આ મેથ્સ, આ ફિઝિક્સ અને આ મેથ્સનો જે પ્રેમ છે એ બેટા અમર છે, હને? એ જન્મો જન્મોથી ચાલતો આવે છે ને હજુ પણ જન્મો જન્મો સુધી એ ચાલતો રહેશે બેટા. એમાં કોઈ દિવસ બ્રેકઅપ ના થવાનું યાર, એમાં કોઈ દિવસ બ્રેકઅપ ના થવાનું. કારણ કે એ લોકો બ્રેકઅપ થઈ જશે તો દુનિયા આગળ વધવાની અટકી જશે. ફિઝિક્સ કંઈ શોધે છે તો મેથ્સથી, અને મેથ્સ ભણ્યા છો તો જ ફિઝિક્સમાં નવા ઇમ્પ્લાન્ટેશન કરી શકશો, હા કે ના? ચલ તો એ લોકોના પ્રેમને અમર રહેવા દે, પણ ધ્યાન રાખજે સરે કીધું હતું નોટ કેવી રીતે બનાવાય. જો તમને નથી ખ્યાલ ને તો સર વિડીયો મૂકી ચૂકેલા છે, હાઉ ટુ મેક્સ ધી નોટ ઓફ ફિઝિક્સ. ઓકે, સો એ જ PW પ્લેટફોર્મ પર તમને ખબર છે કે સર આ નોટ્સ કેવી રીતે બનાવવાની. તો એના માટે આપણી આ એક અલગ નોટ તૈયાર થાય છે મેથ્સની, કે જેની અંદર તમારે આલેખની સમજૂતી લખવાની છે. એ અંગેની બાબત તમને ખ્યાલ હશે તો ધ્યાન રાખજે. આલેખની સમજૂતી એક અલગ નોટની અંદર હોવી જોઈએ. બાકી તો ચેપ્ટર છે એ તારે કન્ટિન્યુ કરવાનું છે. તો આલેખની સમજૂતી આ લેક્ચરમાં જોઈશું. સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આલેખના ધડની સમજૂતી. અને વિદ્યાર્થી મિત્રો બીજું કંઈક ઉમેરું ને તો ધડ સિવાય આલેખમાં ઘેરાયેલા ક્ષેત્રફળની પણ સમજૂતી આપણે આજના લેક્ચરમાં જોવાના છે. બહુ બધા MCQ લોકો તમને તૈયાર કરી આપશે. MCQ આપણે કરવાના પણ છે. એક્સ વિરુદ્ધ ટી એટલે કે અંતર વિરુદ્ધ સમયના આલેખો, એને પણ સમજીશું. વેગ વિરુદ્ધ ટી, વેગ વિરુદ્ધ સમયના આલેખો, એને પણ સમજીશું. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખો પણ સમજીશું. ઇન શોર્ટ આજે આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્ર આ જ 3 રાશિના જેટલા પણ આલેખ છે એને ઇન ડેપ્થ આજે સમજવાના છે. ઓકે, ચલિએ તો શરૂઆત કરતા ગયા સર. શરૂઆત કરતા ગયા સૌથી પહેલા શું સમજવાના? આલેખની સમજૂતી. વિદ્યાર્થી મિત્ર શું સમજવાના? આલેખની સમજૂતી. ચલ પહેલા કોમન વાત હું તમને કરી દઉં. પહેલા થોડી કોમન વાત છે એ હું તમને કરી દઉં. શું? તો કે આલેખ વિશે તમ લોકોને ડેફિનેટલી થોડી બાબત તો ખબર જ હોય ને. સર જ્યારે નાના બચ્ચા છોટા હતા ત્યારે અમને આવી રીતે કહેવામાં આવતું કે આ એક્સ અક્ષ છે અને અમને કહેવામાં આવતું કે આ વાય અક્ષ છે. પછી સૌથી ફેમસ વર્ડ જે આલેખમાં હોય એ છે સ્કેલ માપ. અને જે વર્ડ ફેમસ છે એ છે સ્કેલ માપ. અને સ્કેલ માપ મુજબ અમે એવું લખતા હતા કે એક્સ અક્ષ માટે, ઓકે, એક્સ અક્ષ માટે અમે એવું લખ્યું છે કે 1 સેન્ટીમીટર બરાબર 5 ન્યૂટન. એટલે સર મેં અહીંયા 1 સેન્ટીમીટર ટપકું લેમ એનો મિનિંગ 5 ન્યૂટન કદાચ બળ દર્શાવતો હોય તો આવું તમારે સમજવાનું. અને એ રીતે જ વાય અક્ષ, અને એ જ રીતે વાય અક્ષ માટે જો સર અમે એવું લખીએ કે 1 સેન્ટીમીટર બરાબર શું, તો કંઈ પણ લખી શકાય, કંઈ પણ લખી શકાય. ડુ નોટ વરી. તો માની કે લખું છું મેં 10 શું, તો કે મીટર પર સેકન્ડ. એટલે કે આટલા બળથી આટલો વેગ હશે તો મેં અહીંયા એવું લખી દેવા કે ભાઈ 1 સેન્ટીમીટર એટલે 10 મીટર પર સેકન્ડ. કચ્છું પણ બેટા કંઈ પણ તમે આવું તે સમયે આલેખને શીખતી વખતે સમજાવશો. આ જ આલેખને આપણે હવે અહીંયાથી ડિટેલમાં લઈ જશું. માત્ર આલેખ એ ખાલી દોરવા માટે નથી, દોર્યા પછી ઘણી બધી સમજૂતીઓ આપે છે. તો વિદ્યાર્થી મિત્ર હું જે અહીંથી સમજાવું છું એ સમજો. આ એક બેઝિક બાબત છે જે તમે લોકોને આ આઈડિયા રાખું છું કે તમે લોકોને આવડતી હશે. ચલો, તો આવશ્યક નથી કે આ બધું તમે નોટમાં લખો. તો આ બેઝિક બાબત જે છે એ તો તમને ખબર જ હશે. પણ હવે અહીંથી સમજો જે ફિઝિક્સ માટે અગત્યનું છે. સૌથી પહેલા અહીંયા તમે એક આલેખ જોઈ રહેલા છો. એ આલેખ કોનો છે? તો કે સર અંદર એક સ્ટ્રેટ લાઇન, એક સુરેખા છે જે આપણા માટે આ ચેપ્ટરમાં સૌથી અગત્યનું છે. તો સમજ તમે બધા ડેફિનેટલી ભણ્યા છો રેખાનું સમીકરણ. કોનું? રેખાનું સમીકરણ. સર આ કઈ રેખા? એ ભાઈ કઈ રેખા એટલે જે મેથ્સમાં ભણ્યા છે, હા ને? બિલકુલ ટાઈમ પાસ નહીં, બિલકુલ ગમે તેમ વાતો નહીં બેટા. તો આપણે જોવાના રેખાનું શું સમીકરણ. તો આ રેખાના સમીકરણને સર અમે ભણી ચૂક્યા છે. કઈ રીતે? તો કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. પણ સાથે સાથે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, અને તમે દ્વિચલ સુરેખ સમીકરણ એવું નામ આપ્યું હશે તો એ જ છે. અને બીજી વાત કહી રાખું છું કે આ જ સિવાય તમે આ રીતે પણ લખી શકો છો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ ઓર માઇનસ c. આ પણ તમારા માટે રેખાનું જ સમીકરણ છે. ઇટ મીન્સ તમે અહીંયા x ની વેલ્યુ છે મૂકતા જાઓ, તમને y ની અલગ અલગ વેલ્યુ મળતી જાય. એ વેલ્યુ માટે મળેલા બધા ટપ્પાઓને તમે જોઈન્ટ કરો તો એ મળશે સ્ટ્રેટ લાઇન. શું મળશે? સ્ટ્રેટ લાઇન. એટલે એને કહેવાય સુરેખાના સમીકરણ છે. આની જો વધારે ઇન ડિટેલ માહિતી આપું વિદ્યાર્થી મિત્ર તો આ એ છે જે તમે y અક્ષ પર લીધેલી રાશિ છે. રાઈટ? રાશિ કઈ અક્ષ ઉપર છે? y અક્ષ ઉપર. આ એ છે જે રાશિ તમે x અક્ષ ઉપર લીધેલી છે. અને આ m ને વિદ્યાર્થી મિત્ર આ m ને શું કહેવામાં આવે? તો કે એને ધડ કહેવામાં આવશે. આ જે m છે એને શું કહેવામાં આવશે? ધડ. સર આ ધડ એટલે શું એ જ આજે અહીંયા સમજવાના છે. હા, બહુ શાંતિથી સમજવા, કોઈ ઉતાવળ નથી. અને આ જે સી છે વિદ્યાર્થી મિત્ર, એકચ્યુઅલમાં અહીંયા તો સી તમે આ રીતે જોયો છો ને, અહીંયા સી આ રીતે જોયો છો. આ તમને બતાવે છે અંતઃખંડ. શું બતાવશે?
અંતઃખંડ. ચલ તો શાંતિથી સમજશું, બધા સમજતા જાઓ. અત્યારે અહીંયા આ એક જે રેખા દોરી છે એના પરથી હું આઈડિયા આપું છું કે આ રેખાનું સમીકરણ એકચ્યુઅલમાં સમજો વિદ્યાર્થી મિત્ર એ પોતે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તમે જોઈ શકો છો કે આ રેખાનું સમીકરણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઇટ મીન્સ કે અહીંયા સી ની વેલ્યુ નથી. ઇટ મીન્સ અહીંયા સી ની વેલ્યુ નથી, એ 0 છે. ઓકે, અને બાકીનો ભાગ જે છે એ પોતે રેખા રિપ્રેઝન્ટેશન આપે છે. એટલે આ મારા માટે એક રેખાનું સમીકરણ તૈયાર થાય જે એકચ્યુઅલમાં આ મુજબ છે y ઇઝ ઇક્વલ ટુ ઓનલી mx. ઓકે, ઓનલી mx અને y બરાબર mx લખ્યું છે. રેખાના સમીકરણમાં પ્લસ સી એટલે અહીં નથી કારણ કે પસાર ક્યાંથી થાય છે? ઉગમ બિંદુમાંથી. ઓકે, ચલો તાજ પછી આ સમીકરણ ને આ સમીકરણ જે તમે રિપીટ કર્યા છે એ જ સમીકરણો પરથી બનેલો જે એક આલેખ છે એ અહીંયા તમને રિપ્રેઝન્ટ કર્યો છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આલેખનો ઉલ્લેખ કેવી રીતે થશે? આલેખનો ઉલ્લેખ ઓલવેઝ થશે y અક્ષ વિરુદ્ધ x અક્ષ. આલેખનો ઉલ્લેખ હંમેશા થશે y અક્ષ વિરુદ્ધ x અક્ષ. સર એટલે જો તમને એવું આપવામાં આવે ઉદાહરણ તરીકે, જો તમને એવું આપવામાં આવે છે ઉદાહરણ તરીકે કે તમારે અત્યારે અંતર વિરુદ્ધ સમયના આલેખની ચર્ચાઓ કરવાની છે, તો તમારે ખુદ સમજી જવાનું કે જે અંતર છે એને મૂક્યો છે y અક્ષ ઉપર. અંતર છે ને મૂક્યો છે y અક્ષ ઉપર, એટલે જે પહેલી રાશિ છે ને એ y અક્ષ ઉપર આવશે. સો તમારે અહીં અંતર લખવું પડે, વિરુદ્ધ જે છે એ x અક્ષ ઉપર લેવું પડે. સો અહીં તમારે સમય લખવું પડે. આશા રાખું છું કે પહેલી બાબત તમને ખબર પડી ગયેલી હશે. આલેખ ઓલવેઝ y બાય x હશે, y બાય x. પહેલી રાશિ y અક્ષ ઉપર, બીજી રાશિ x અક્ષ ઉપર. ચલો સર એ તમને સમજ પડી ગઈ. પછી તો આ જ આલેખ y બાય x નો છે એ તમને ખબર પડી ગઈ. સાથે સાથે સમજો કે દરેક આલેખ જો એ સુરેખા બને છે, અને મોટે ભાગે અત્યારે આ ચેપ્ટરમાં બધા આલેખ સુરેખ બનશે, તો સમજ જે પણ આલેખ તારા સુરેખ બની રહ્યા છે વિદ્યાર્થી મિત્ર એ ડેફિનેટલી x અક્ષ સાથે એક ખૂણો કવર કરે છે. અને માની કે એ ખૂણો થીટા છે. સર આ ખૂણો થીટા એટલે આ ખૂણો થીટા એટલે જ એ ઢાળ. સમજ કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્ર આ ફ્લેટ રોડ છે. આ કેવો રોડ છે? ફ્લેટ રોડ. પપ્પાની ગાડી સીધી સ્ટ્રેટ નીકળી જશે, પણ આ જ રોડ જો ધીમે ધીમે એમ જાય તો સર આ તો ઢાળવાળો રોડ છે. હા ને? અને માન કે હજુ ઉપર જાય તો કે સાહેબ આ તો ઢાળ હજુ ઊંચો છે. અને માન હજુ ઉપર જાય તો કે આ તો બહુ ઉપર ઢાળ છે સર, આમાં ગાડી ક્યાં ચડાવાય? એક્ઝેક્ટ બેટા ચેક કર. એકચ્યુઅલમાં ખૂણો 0 છે, ઇટ મીન્સ ઢાળ નથી. જેમ જેમ ખૂણો ઇન્ક્રીઝ થાય છે, જેમ જેમ ખૂણો ઇન્ક્રીઝ થાય છે તેમ તેમ ઢાળ વધી રહ્યો છે. અન્ડરસ્ટુડ? જે સર કહે છે સમજ પડે છે ને બેટા? તો સમજ યાર. તો સમજ કે આ જે તમને અહીંયા દેખાય છે ને થીટા એ એના માટેનો ઢાળ મેન્શન કરે છે. અને એ ઢાળ એમ છે, મારી ના નથી. તો સર એકચ્યુઅલમાં આ એમ એ ઢાળ જે બતાવે છે એ કયો ખૂણો? બીકોઝ અમે તો સાઇન કોસ ટેન કોટ સેક કોસેક ખબર નહીં સાહેબ છ ભણીને આવેલા છે, અત્યારે યાદ હશે કે રીમી જશે. તો સમજ એકચ્યુઅલમાં આ ઢાળ અથવા એનો ખૂણો છે એ તમને કઈ રીતે મળશે? તો એ ખૂણો કયો છે એને હું બહુ શાંતિથી સમજાવું છું. માન કે મેં આ જ થીટા માટે શું કરું છું? આ રીતે એક જસ્ટ લાઇન ડ્રો કરું છું. તમે બહુ આરામથી સમજી શકશો વિદ્યાર્થી મિત્ર, બિલકુલ ટેન્શન ના લો. અત્યારે સર શું ભણાવે છે ખબર? સર તમને ઘડિયા ભણાવે છે. શાના માટે ઘડિયા ભણાવો છો સાહેબ? અમે બચ્ચા છે? નહીં યાર, ઘડિયા ઇટ મીન્સ કે સમજ કે જ્યારે તારે મલ્ટિપ્લિકેશન અને ડેરિવેશન, ડિવિઝન, ગુણાકાર ભાગાકારની ચર્ચા હતી, તો ગુણાકાર ભાગાકાર માટે આવશ્યક છે કે ઘડિયા શીખી લે, પછી કોઈ પણ ગુણાકાર ભાગાકાર જાતે કરી શકાય. બોલ હા કે ના? એક્ઝેક્ટ સિમિલર છે. આખા 2 વર્ષના સિલેબસમાં જેટલા બી આલેખ છે એનું મૂળભૂત વસ્તુ સમજી લે, પછી કોઈ બી આલેખને જાતે બનાવી પણ શકશે અને સમજી પણ શકશે. સમજાય છે? હા કે ના? હા કે ના? ચલતા સમજ. આ જ આલેખની અંદર સર મારી આટલી વેલ્યુ છે એ માનો કે x અક્ષની વેલ્યુ છે, અને આ જે વેલ્યુ છે એ માનો કે y અક્ષની વેલ્યુ છે, લાઈક ધીસ. ઓકે, તો આ x ની અને આ y ની વેલ્યુ આપણા માટે થઈ ગઈ. હવે સમજજો એકચ્યુઅલી મેં અહીંયાથી આ m છે એને સૂત્ર કરતા બનાવ. ઇટ મીન્સ m એટલે ઢાળ. તો ઢાળનો મિનિંગ છે કે ઉપર y બાય x. ઢાળ m નો મિનિંગ છે કે ઉપર y બાય શું છે? x છે. તો એ જ રીતે સમજ અહીંયા y કોણ છે? તો કે સર આ જે અમારો થીટા છે ને, આ જે અમારો થીટા છે એ થીટા માટે આ જે y છે એ બની ગઈ સામેની બાજુ. હા કે ના? હા કે ના? સામેની બાજુ. અને એ રીતે અહીંયા જે અમારો x છે એ બની ગયો પાસેની બાજુ. સર અમને મગજમાં ફિટ થઈ ગયો. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ઇટ મીન્સ કયા થીટા? તો કે મારા વાલા સ્માર્ટ વિદ્યાર્થીઓ આનો મિનિંગ થાય છે tan થીટા. શું મિનિંગ થાય છે? tan થીટા. સો સમજો આ જ અહીંયા જે તમે ઢાળ સમજ્યા ને વિદ્યાર્થી મિત્ર, તમે જે ઢાળ સમજ્યા ને એ m એટલે ઢાળ જ છે, પણ એ જ ઢાળનો મિનિંગ આલેખમાં થાય છે tan થીટા. સો તમે tan થીટાની વેલ્યુ શોધશો એ ઢાળ હશે. હવે કોઈને પ્રશ્ન થશે કે સર અમે ઢાળ શું કામ શોધીએ? બીકોઝ એ ઢાળ તને પર્ટિક્યુલર એક આન્સર આપશે વિદ્યાર્થી મિત્ર. સર કોનો આન્સર આપશે? સમજ્યા બધું આઈડિયા પૂછો વન બાય વન, ધીમે ધીમે. પણ પહેલા આટલું સમજી લે કે
આ જે સરે સમજાવ્યું છે એટલું તારા દિમાગમાં કમ્પ્લીટલી ફિટ થયું હોય. હવે આવશ્યક નથી ને કે હર વખત લાઈન અહીંયા 0 પર જ ટચ કરે. તો માન કે લાઈન 0 પર ટચ ના કરતી હોય તો એના માટે સમજ કે જો લાઈન 0 ઉપર ટચ નથી કરતી તો એ માટે આપણી પાસે બે સંભાવના, કાં તો x ને ટચ કરે કાં તો y ને ટચ કરે. ઓકે, તો એ મુજબ પણ વાતો કરી લઈએ. ચલ હવે અહીંયા આવી જાવ એકચ્યુઅલ સમીકરણ. સર મારી પાસે ax વાળું તો છે, પણ જે વધારે કામનું છે મેથ્સના વિદ્યાર્થીઓ અને બાયોલોજીના પણ વિદ્યાર્થીઓ, બંનેના વિદ્યાર્થીઓ આ તો આવડતું જવું જોઈએ કે રેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ શું છે, mx કીધું ને, પ્લસ ઓર માઇનસ કોઈ પણ c આવશે. માન કે માઇનસ c છે, માન કે કયો c છે, માઇનસ. તો સર માઇનસ c નો મિનિંગ, આ માઇનસ c નો મિનિંગ એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે આ બી સુરેખા છે, પણ માન કે એ આ રીતે ઉગમ બિંદુમાંથી પાસ ના થતી હતી ને થોડી આમ આ રીતે હતા. ઓકે, તો ડેફિનેટલી c એટલે આ જે અંતઃખંડ કટ કરે છે એ ગઈને ચેક કરો y અક્ષમાં નીચે લોઅર પોઈન્ટ ઉપર ટચ કરશે. સો અપર સાઈડ વેલ્યુ પ્લસ હતી, લોઅર સાઈડ વેલ્યુ કેવી છે, માઇનસ છે. ઠીક, યાદ રાખવાની સિમ્પલ બાબત તમને મગજમાં ફિટ થાય રીતે કે આ મારા માટે y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ c છે જે અહીંયા નીચે ટચ કરે છે. ઓકે, ચલ તો બહુ ટેન્શન ના લે કે y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ c માટે મારો જે ભાગ છે એ નીચે આવી રહેલો છે. કોનો? તો કે c માટે. હા કે ના? અને એ રીતે જ એક નાની માહિતી બીજી પણ આપી દઉં છું. જો કદાચ એ જ આલેખ અહીંયાથી 0 પરથી નહીં જતા અને x માં નહીં કટ કરતે પણ એ y માં કટ કરતા, તો જે y માં કટ કરતે અહીંયા આવતે. સો એની હાઉ એ y માં જે જગ્યાએ કટ કરે ચેક કરતા c ની વેલ્યુ ક્યાં હતી, ઉપર છે. તો એ કેસની અંદર તમારા માટે y ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, mx માઇનસ c ની પણ શું થઈ ગયું, mx પ્લસ c. તો બસ તમે આ પણ સમજી ચૂક્યા છો મારી સાથે સાથે કે સર સમજાવવા એવું માંગે છે, બધા સમજો, સર સમજાવવા એ માંગે છે કે અહીંયાથી બધા મગજમાં ફિટ કરાવે. જો રાઈટ, જો y ઇઝ ઇક્વલ ટુ mx, ઓનલી mx, ઇટ મીન્સ આ પસાર થાય ઉગમ બિંદુ. ક્યાંથી પસાર થાય, ઉગમ બિંદુમાંથી. એ રીતે સર અમને ખબર પડ્યું કે y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ c હતા, હા ને? તો એ x અક્ષને કટ કર્યા. કોને? x અક્ષને પ્રથમ બેટા એ કટ કરશે અને પછી નીચે y પર જશે. અને જો એ જ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c હતે, ઇટ મીન્સ કે y અક્ષને શું કરતે, પ્રથમ કટ કરતે અને પછી એ x અક્ષમાં જતે. ચલ, આશા રાખું છું કે આટલી મેટર તો તમને આઈડિયા આવી ગયેલી હશે. સર આ શું મેન્શન કરે, થીટા લેસ ધેન 90, ધડ પોઝિટિવ. અને એવી રીતે સમજ બેટા અહીંયા પણ લખ્યું છે, રાઈટ છે કે જ્યારે આ છે તેના માટે હું અહીંયા પણ થીટા 90 છે, લેસ ધેન 90 છે, સો ઇશ્યુ નથી. અને ધડ પોઝિટિવ છે, આની વાતો નથી. વાત સર અહીંયા જે સમજાવે છે સમજ, આ બે મેટર તો તમે આરામથી સમજી ગયા છો, પણ હવે અહીંથી આગળ જે થોડી એક્સ્ટ્રા માહિતીઓ બેટા આપણે સમજવાની છે એ. ઓકે, ચલ આ પણ આવી ગયું. ઓકે, ચલ અહીંયા શાંતિથી સમજ. આટલું સમજાઈ જાય પછી હવે આપણે આગળ વધો ને કે ભાઈ સુરેખા માટે આલેખ. આ જ સુરેખા સર આ તરફની હતા, પણ માન કે આ સુરેખા ક્યાં હતા, નીચેની તરફ. તો જો આ સુરેખા નીચેની તરફ હતી, ઇટ મીન્સ આનો મિનિંગ શું, તો કે સર આ સુરેખા છે ને, હા વિદ્યાર્થી, y ઇઝ ઇક્વલ ટુ mx અને એ ઉગમ બિંદુમાંથી નથી સર, બીજી કોઈ જગ્યાએથી છે, પહેલા y ટચ કરતું હોય તો પ્લસ c માઇનસ c માટે. પણ એ સમજ કે અહીંયા જે m એટલે ઢાળ છે વિદ્યાર્થી મિત્ર, બહુ શાંતિથી સમજશે. અહીંયા જે m એટલે ઢાળ છે, આ જ ઢાળનો મિનિંગ સરે એવું પણ સમજાવ્યું કે tan થીટા થી મળે. તો ચેક કર અહીંયા આના માટે ઢાળ બેટા આની આગળ જે હતું ને, આની આગળ જે હતું એમાં તમે બહુ શાંતિથી સમજો કે ઢાળનો ખૂણો આટલો 90 કરતા નાનો છે. અહીંયા સમજ ઢાળનો ખૂણો આટલો જે 90 કરતા નાનો છે. અહીંયા પણ સમજ ઢાળનો ખૂણો આ છે જે 90 કરતા નાનો છે. ઓકે, એમાં મારી કોઈ ના નથી. પણ સર અહીંયા આપણે જે સમય છે એમાં ચેક કરજો, રેખા આ રીતે છે તો ઢાળનો ખૂણો થઈ ગયો ગ્રેટર ધેન 90, ઢાળનો ખૂણો થઈ ગયો ગ્રેટર ધેન 90. અને સર ઢાળ મારો 90 કરતા મોટો છે, ઇટ મીન્સ એવું થશે કે આ ઢાળ જે છે ને વિદ્યાર્થી મિત્ર એ ઋણ હશે. શું હશે આ ઢાળ, તો કે ઋણ હશે. સર એવું તમે કઈ રીતે કહી શકો, તો વિદ્યાર્થી મિત્ર સમજે તમ એક નાના નિયમને અહીંયાથી સમજી લો. સમજી લો વિદ્યાર્થી મિત્ર, એક નાના નિયમને તમારે સમજવાનો છે કે તમ લોકોને ડેફિનેટલી આઈડિયા હશે. શું આઈડિયા સર, કે ભાઈ જે સાઇન અને કોસની વેલ્યુ છે, જે સાઇન અને કોસની જે વેલ્યુ છે વિદ્યાર્થી મિત્ર, આ જે વેલ્યુ છે એ દરેક ચરણમાં બદલાય છે. તો અહીંયાથી હું જે આઈડિયા આપું છું સમજી લો. સાઇન અને કોસની વેલ્યુ જે દરેક ચરણોમાં બદલાય છે એના માટે તમને આટલો ખાલી ખ્યાલ હોવો જોઈએ. ચલો બેટા આ બાજુ આવી જાઓ, સર્કલ લે કેવું. આ સર્કલ આપણે 4 ભાગ લઈ લઈએ. આ સર્કલ આપણે ટોટલ કેટલા ભાગ લઈ લઈએ, 4 ભાગ. ચલો તો માન કે બેટા આ પહેલું ચરણ છે ઉપરના ભાગ માટે અને બીજા ચરણ માટે, અને વચ્ચેથી એક લઈ લઈએ તો ખબર પડે કે આ આવી ગયું સર કયું, તો કે ભાઈ પ્રથમ, બીજું, ત્રીજું અને ચોથું. તો બધા ધ્યાન આપજો, અહીંથી જે એક વસ્તુ આપું છું અને એવું કહેવાય ઓલ, S T C. ઓલ ઇટ મીન્સ શું છે
ઓલ ઇટ મીન્સ કે અહીંયા જે પણ બધા 6 એ 6 ખૂણા છે ને વિદ્યાર્થી મિત્ર એ પોઝિટિવ છે. ઓલ ઇટ મીન્સ અહીંયા બધા ખૂણા પોઝિટિવ છે. સાઇન અને સાઇનનો જે વ્યસ્ત હોય એ છે કોસેક. કોણ છે? કોસેક. આ લોકો આમાં પોઝિટિવ, ઇટ મીન્સ બીજા બધા નેગેટિવ. ટેન, તો ટેનનો જે ઊંધો છે એ કોણ છે? કોટ. આ બે જણા ત્રીજા યામની અંદર કેવા છે? તો કે પોઝિટિવ, બીજા બધા નેગેટિવ. અને આ કોસ, કોસનો વ્યસ્ત છે સેક. આ બે જણા આમાં પોઝિટિવ, બીજા બધા કેવા? નેગેટિવ. તો સમજશે બેટા કે જ્યારે પહેલું ચરણ છે, જ્યારે પહેલું ચરણ છે, આ માહિતી ધ્યાન રાખજો, દરેકે દરેક જગ્યાએ કામ આવશે. થીટા જ્યારે 90 કરતા નાના છે ત્યારે મને ખબર પડે કે ટેન થીટાનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્ર પોઝિટિવ હશે. કેવો હશે? પોઝિટિવ. પણ જ્યારે મને ખબર પડે કે મારા ખૂણાની વેલ્યુ થીટા ગ્રેટર ધેન 90 છે, તે દિવસે ખબર પડે કે ટેન થીટાનો જે જવાબ છે એ પોઝિટિવ ના હશે, નેગેટિવ હશે. ખાલી સાઇન કે કોસેક ના જ મૂલ્ય કેવા હતા? પ્લસ હતા. એટલે તમને સર અહીંયાથી શાંતિથી સમજાવ્યું છે કે ભાઈ આ રીતે જે ઢાળ છે આનો મિનિંગ એવો થાય કે ઢાળ ઋણ છે. પણ સર અમને આ બધું કેમ સમજાવી રહેલા છે? સર એ જ કહે છે બહુ શાંતિથી સમજ. સર જે સમજાવે છે બહુ શાંતિથી સમજ. આ એક શરૂઆત છે જેને આપણે ફિઝિક્સમાં ઉપયોગમાં લેશું. ઓકે, તો આ થઈ ગયો તમારા માટે બેટા આ રીતે એક રેખામાં ઢાળ. અને હવે અહીંયાથી બહુ શાંતિથી સમજો. નેક્સ્ટ આગળનો જે પાર્ટ છે એને આપણે લોકો ધ્યાનમાં લેશું. તો કે સર એ પાર્ટ શું છે? તો એ પાર્ટ એ છે કે પરવલય આલેખ. આવા પણ આલેખો તમે ઇન ફ્યુચર જોશો. અત્યારે તમને આવા કોઈ આલેખો સીધા જોવા મળશે નહીં. જેમ આગળના ચેપ્ટર હશે તેમ તમે જોશો કે ભાઈ જો કોઈ શેપ પરવલય બને. કેવો શેપ સર? પરવલય. સર એટલે કેવી રીતે? માન કે એક બોલ છે, આ બોલને તમે ફેંકે છે. આ જે ગતિપથ બન્યો ને વિદ્યાર્થી મિત્ર એ અર્ધવર્તુળ ના હોય, એ જે શેપ છે ને એ પરવલય શેપ હોય. તો પરવલય શેપ ક્યારે બને? તો કે સમજ, જ્યારે કોઈ એક્સ અક્ષ પરની રાશિ એ વાય અક્ષની રાશિના વર્ગના સમપ્રમાણમાં હોય. શાંતિથી સમજે. એક્સ અક્ષની રાશિ એ વાય અક્ષની રાશિના વર્ગના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. ઓકે ઓકે, તો ત્યારે જે આલેખ છે એ પરવલય શેપ બનશે. સર કેવી રીતે? શાંતિથી સમજાવશે સર. જ્યારે પણ કોઈક આ રીતના તમારી થિયરી શરૂઆત થશે એ રીતે જ. અને એ રીતે થઈ શકે જે રીતે ઉપર શેપ એવો શેપ નીચે પણ જનરેટ થઈ શકે. પણ આપણા ફિઝિક્સ માટે મોટે ભાગે તમે જે થિયરીઓ કરશો એમાં આ શેપ તમે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી રાઈટ આલેખની ક્રિયાઓમાં તમે આ શેપને પોતે પ્રાપ્ત કરશો. સમજાવશે સર. અત્યારે નોટ ડાઉન કરી મૂકજો. અને એ રીતે જ વિદ્યાર્થી મિત્ર ઊંધું પણ થઈ શકે ને. કોઈ વખત એવું પણ થઈ શકે કે એક્સ અક્ષની રાશિ વાય અક્ષની રાશિના વર્ગના સમપ્રમાણમાં પણ નેગેટિવ હોય. પણ કેવી હોય? નેગેટિવ. તો જે પરવલય શેપ પેલે બાજુ મળેલો એ પરવલય શેપ આ બાજુ મળે. તો વિદ્યાર્થી મિત્ર આજે જે સરે તને રેખા અને પરવલયના આલેખો માત્ર બતાવી મૂક્યા છે એ 80% કેસોમાં કામ આવશે. 80% કેસોમાં કામ આવશે. પણ અમુક બહુ જ વિશિષ્ટ કેસોની અંદર કદાચ બીજા આલેખોના પણ શેપો આવે તો સર એ ટાઈમમાં તમારા માટે એ પાર્ટને કવર કરશે. તો આટલી માહિતી આલેખની છે તમારે લખી રાખવાની છે. પણ અહીંયાથી જે હવે માહિતી બતાવું છું એ માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્ર હવે અહીંયાથી જે માહિતી સમજાવું છું એ બહુ શાંતિથી સમજે કે સર જો મેં આલેખ બનાવું છું, સમજે બહુ શાંતિથી સમજે કે સર જો મેં આલેખ બનાવું છું તો આ જે છે એ મારા માટે શું તૈયાર થઈ? એક્સ અક્ષ. અને આ જે છે એ ભાઈ કાં છે? અહીંયા રૂકી જાઓ ભાઈ. ચલિए, તો આ જે છે મારા માટે એક્સ અક્ષ તૈયાર થઈ. અને એ રીતે સમજો કે આ જે છે એ મારા માટે વાય અક્ષ તૈયાર થઈ. ઓકે ચલો, તો એક્સ અને વાય આપણે લોકો અહીંથી અક્ષિસ લઈ લીધી છે. હવે આ એક્સ અક્ષ ઉપર કોઈ રાશિ હશે અને વાય અક્ષ ઉપર કોઈ રાશિ હશે. મેં જસ્ટ એક ઉદાહરણ તરીકે તમને સમજાવું છું. આ જે સ્લાઇડ છે વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ સ્લાઇડ દરેક વ્યક્તિને આવડવી જોઈએ. આટલું સમજી લીધા પછી તો મેં આ જે સ્લાઇડ છે એના ઉપર સમજીએ વિદ્યાર્થી મિત્ર. મેં ધારું છું અત્યારે કે અહીંયા શું છે? તો માન કે અહીંયા હું લખું છું વેગ છે. શું છે? વેગ. અને અહીંયા મેં લખું છું કે આ શું છે? તો મેં અહીંયા લખું છું આ સમય છે. તો સૌથી પહેલી બાબત જે તમ બધાને ખબર પડી છે કે આ આલેખ કોનો છે? તો પહેલું આ આલેખને ઓળખતા તમ બધાને આવડવું જોઈએ કે સર આ આલેખ કોનો છે એવું પૂછશે તો અમે અહીંયાથી સ્પષ્ટપણે કહી શકશું આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો. આલેખ કોનો છે? વેગ વિરુદ્ધ સમયનો. જે સર ઉદાહરણ તરીકે અત્યારે સમજાવી રહેલા છે. એટલે કોઈ તમને એમ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો, ઇટ મીન્સ વેગ વાય અક્ષ ઉપર, સમય એક્સ અક્ષ ઉપર. ઓકે ચલ આગળ વધ. હવે અહીંથી સમજ કે મેં આ આલેખ છે ને ડ્રો કર્યો. મને કોઈ એક લાઈન મળી તો મેં એ લાઈન અત્યારે તમારી સમક્ષ ડ્રો કરી રહ્યો છું બેટા. રાઈટ, મેં આલેખ ડ્રો કર્યો, મને લાઈન મળી. તો માને કે મેં આ લાઈન તમારી સમક્ષ અત્યારે ડ્રો કરું છું. કે એક્ઝામ્પલ તરીકે આ લાઈન તૈયાર થઈ. રાઈટ સર, હવે લાઈન કેવી રીતે તૈયાર થશે? લેક્ચર જેમ જેમ ચાલશે તેમ તેમ તમે સમજી જશો. તો સમજ
કે આની અંદર હવે અહીંથી શું ખબર પડે છે, તો દરેક મેટરને હું 1 બાય 1 બધી રીતે આઈડિયા આપું છું, બહુ શાંતિથી સમજો કે ભાઈ સૌથી પહેલો અહીંયા મને એ ખબર પડે કે સર આ રીતે જે એક્સ અક્ષ છે ને એને જો ભાઈ વ્હાઇટ કલર આવી જાઓ, કયા કલર આવી જાઓ, વ્હાઇટ કલર આવી જાઓ. તો અહીંયા સમજે વિદ્યાર્થી મિત્રો કે આ જે પર્ટિક્યુલર છે એને જો હું એક્સ અક્ષ આ રીતે એક સમાંતર લાઈન ડ્રો કરીશ તો સર મને એવું ખબર પડે કે આટલે કંઈક ખૂણો બને છે જે થીટા હોય, જે કેટલો હોય, થીટા, અને કહેવાય આલેખનો ધડ. ઓકે, તો સર અમને એ તો શોધતા આવડી ગયું છે, તો બસ એ જ કહું છું કે આ જે આલેખ છે એના માટે આપણે એનો ધડ પણ શોધતા થઈ ગયા છે. ધડ એટલે શું, તો કે એમ. ચલો મારી કોઈ નથી, ધડ એટલે શું છે, તો કે એમ છે. તો ધડ એટલે એમ છે જ, પણ એ જ એમનો મિનિંગ શું છે, ટેન થીટા. અને એ જ ટેન થીટાનો મિનિંગ પણ તમને સર સમજાવી ગયા કે સામેની બાજુ એટલે વાય અક્ષ, છેદમાં પાસેની બાજુ એટલે એક્સ અક્ષ. તો આ જ ધડ એમ ટેન થીટા છે. આનો મિનિંગ શું થાય ખબર, આનો મિનિંગ એવો થાય કે સામે હશે વાય અક્ષની રાશિ, સામે હશે વાય અક્ષની રાશિ, અને એ રીતે એના છેદમાં હશે એક્સ અક્ષની રાશિ. સમજે વિદ્યાર્થી મિત્ર, સામે હશે વાય અક્ષની રાશિ અને આ છેદમાં શું હશે, એક્સ અક્ષની રાશિ. તો આનો જવાબ કરવાથી મને કોઈ અન્ય રાશિનો આન્સર મળશે. ઇટ મીન્સ જો મેં આ આલેખનો ધડ શોધા ને તો મને કોઈ અન્ય રાશિની વેલ્યુ પ્રાપ્ત થશે. જેમ કે કેવી રીતે, તો સમજ એ જ વસ્તુ ઉદાહરણથી સમજાવું છું કે ઉદાહરણ તરીકે અત્યારે આપણે જે આલેખ કર્યો છે વિદ્યાર્થી મિત્ર, સમજ કે ઉદાહરણ તરીકે અત્યારે આપણે જે આલેખ કર્યો છે એ આલેખ માટે જો મેં ધડ શોધું છું, હા ને, જો મેં ધડ શોધું છું, તે ધડ પરથી શું થાય, તો કે સર ધડ માટે વાય અક્ષ ઉપર કોણ છે, વેગ છે, એક્સ અક્ષ ઉપર કોણ છે, સમય છે. તો ખબર પડે કે વેગના છેદમાં સમય એટલે સર મને કહેવાય પ્રવેગ, આને કહેવાય પ્રવેગ. એટલે તને જો આલેખ આપેલો છે વાલા વિદ્યાર્થી મિત્ર, તો તમે આ આલેખની અંદર એનો ધડ શોધો. એ ધડ એટલે બીજું કંઈ નથી, એ ધડ એટલે એકચ્યુઅલમાં આ ગતિ દરમિયાનનો પ્રવેગ હશે. અન્ડરસ્ટુડ, હા કે ના. તો આ પહેલી વસ્તુ જે સરે સમજાવી, ઇમ્પોર્ટન્ટ પહેલી વસ્તુ કે આ બધા રેડ બોક્સમાં છે, ધ્યાન રાખજો બેટા, રેડ બોક્સમાં છે, ધ્યાન રાખજો કે સર આ જે છે ધડ અમને મળ્યો, આ જે ધડ અમને મળ્યો એનો મિનિંગ અમને સમજાઈ ગયો કે ધડ કેવી રીતે, તો કે ભાઈ ધડ એટલે તમારે વાય અક્ષની રાશિ ઉપર લખવાની, એક્સ અક્ષની રાશિ નીચે લખવાની, બેના ભાગાકારથી જે મળે એ રાશિનો જવાબ ધડ આપશે. તો આના સિવાય બીજું શું હોય, તો વિદ્યાર્થી મિત્રો સમજ, આના સિવાય બીજું શું છે સમજાવું છું. જો અહીંયા આપણને અલગ રીતે એક રિપ્રેઝન્ટેશન બતાવ, એક પાર્ટ નીચે, રાઈટ, આને કહેવાય બેટા પ્રક્ષેપ લંબાવ્યો, અને બીજો પાર્ટ પણ નીચે, તો આને કહેવાય આ જે લાઈન છે ને એને એક્સ અક્ષ ઉપર નીચે સુધી તમે લંબાવી, પ્રક્ષેપ છે, પછીથી સમજશો. પણ સમજ, તો આની અંદર જેટલો એરિયો આવે છે, આની અંદર જેટલો પણ કંઈક એરિયો આવે છે વિદ્યાર્થી મિત્ર, બહુ શાંતિથી સમજો સર. યસ, અમે રેડી છે, તમે ભૂલતા છો ને, અમે રેડી છે. તો મેં કહી શકું કે આટલો પોર્શન છે, ખાલી ઉપરનો ટ્રાયેંગલ ના બેટા, નીચેનો પણ પોર્શન, આ જે છે ને આટલા ભાગના લીધે એક્સ અક્ષમાં ભાગ ઘેરાયેલો છે. તો સમજે કે આ જે પોર્શન છે આખો, રાઈટ, આ આખા પોર્શનને બોલાય વિદ્યાર્થી મિત્ર ઘેરાયેલું ક્ષેત્રફળ. શું બોલાશે, ઘેરાયેલું ક્ષેત્રફળ. અને સર આ ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાથી અમને શું એડવાન્ટેજ થશે, એનાથી અમને શું મળશે, તો એ સમજવાનું છે કે આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ જો તમે શોધશો તો સમજ ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, આ રાશિ ગુણ્યા આ રાશિ, લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરે ને. તો બસ સમજ યાર કે ક્ષેત્રફળ માટે તમે પર્ટિક્યુલર જે વાય અક્ષ ઉપર છે અને જે એક્સ અક્ષ ઉપર છે એ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરશો. ઇટ મીન્સ જો ઘેરાયેલા ક્ષેત્રફળની તમે વેલ્યુ શોધો છો તો તમને એવું ખબર પડે કે અહીંયા વાય અક્ષની રાશિ હશે, એનો ગુણાકાર કર્યો હશે એક્સ અક્ષની રાશિ સાથે, બરાબર છે, અને આનો જે જવાબ હશે એ રાશિ તમારા ક્ષેત્રફળથી મળશે. સર એટલે મને ખબર જ હતી તમે એટલે પૂછશે. તો સર અહીંયા ઉદાહરણથી આઈડિયા આપે છે, બહુ શાંતિથી સમજ. જો વિદ્યાર્થી મિત્ર આપણો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો, જો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો, તો આ ઉદાહરણમાં એવું કહેવા માંગે કે જો મેં એનું ઘેરાયેલું ક્ષેત્રફળ શોધા, તો આ ઘેરાયેલા ક્ષેત્રફળમાં એક અક્ષ ઉપર વેગનો ગુણાકાર બીજી અક્ષ ઉપર મેં સમય સાથે કર્યો, તો સર મને આ કઈ વેલ્યુ મળી ગઈ. તો દરેક મારા પ્યારા વિદ્યાર્થીને ખબર છે કે વેગ બરાબર અંતરના છેદમાં સમય આવે. તેથી જો મેં અંતર ડી ને સૂત્ર કરતા બનામ તો વેગ ગુણ્યા સમય થાય. ચેક કર, વેગ ગુણ્યા સમય, ઇટ મીન્સ તમને આ અંતર આપી દે. સર એક્ઝેક્ટ. તો સમજ આ એક્સ વિરુદ્ધ વી વિરુદ્ધ ટી, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે વાલા વિદ્યાર્થી મિત્ર, તો આ આલેખનો ધડ શોધવાથી મને પ્રવેગ મળી જશે, અને એ જ આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાથી મને કપાયેલું અંતર મળી જશે. આ મિનિમમ ઇન્ફોર્મેશન છે, આ મિનિમમ ઇન્ફોર્મેશન છે જે
તમને આવડતી હોવી જોઈએ આ ચેપ્ટરને કન્ટિન્યુ કરવા માટે વ્યવસ્થિત રીતે અને દરેક મુદ્દાઓને સમજવા માટે. તો બહુ શાંતિથી સમજજે. સરે અત્યાર સુધી જેટલી પણ વસ્તુ તમને આલેખો વિશે સમજાવી છે એનો સમઅપ આટલો છે. આ વસ્તુ તમ લોકોને પરફેક્ટલી મગજમાં ફિટ થઈ ગયેલી હોવી જોઈએ. સૌથી પહેલી બાબત, મને કોઈ બે રાશિઓ વિશે આલેખ પૂછ્યો છે. પ્રથમ રાશિ y અક્ષ ઉપર હોય, વિરુદ્ધવાળી રાશિ x અક્ષ ઉપર હોય. ઓકે, પછી એ જ રાશિની અંદર બે રાશિ તમારી પાસે છે જ, પણ મેં એની અંદર જો ધડ શોધું છું, એ ધડ પણ મને એક નવી રાશિની વેલ્યુ આપે છે. જે શોધવા માટે મેં y અક્ષ ભાગ્યા x અક્ષની રાશિ કરી લેવા, એટલે ખબર પડે કે કઈ રાશિ હશે. જેમ કે વેગ અને સમયનો આલેખ છે, તો ધડથી મને પ્રવેગ મળશે. ધડથી મને કોણ મળશે? પ્રવેગ. અને સિમિલર બેટા સમજ કે એની જ અંદર ઘેરાયેલા ક્ષેત્રફળની જો મેં ચર્ચા કરા, તો મારું ઘેરાયેલું ક્ષેત્રફળ એ જગ્યાએ મને આ ગતિ દરમિયાન કપાયેલા અંતરની માહિતી આપશે. ઓકે, તો જો તમે આટલી વસ્તુ કમ્પ્લીટલી સમજી ચૂકેલા છો, તો હવે અહીંથી સાવંત સર ઈચ્છે છે કે આજના લેક્ચરની પ્રથમ અગત્યની કોમેન્ટ અહીં હવે ડિસ્પ્લેમાં જોવા મળશે. કોમેન્ટ નંબર 1. ઓકે, કોમેન્ટ નંબર 1 કે યસ સર, આ જે બેઝિક બાબતો છે આલેખ વિશે આ અમને ખબર પડી છે, એમાં પણ આ સ્લાઇડ અમ લોકોને ડેફિનેટલી સમજાઈ ગયેલી છે ને હવે અમે ભૂલશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી થશે કોમેન્ટ 1 કે યસ સર. અને યસ સર બેટા, કમ્પ્લીટ, વી અન્ડરસ્ટેન્ડ ઇટ. તો આશા રાખું છું કે આ બેઝિક માહિતી તમ લોકોને પ્રોપર ડિલિવર કરી ચૂક્યો હોઈશ. તમે પણ એને વ્યવસ્થિત સમજી ચૂક્યા હશો. અને હવે અહીંથી આપણે સિલેબસની અંદર જઈએ, જે તમારા માટે હવે હલવો બની ગયું છે, એક ડીશમાં પીરસાઈ ગયું છે. બધું જ આઈડિયા છે, ખાલી હવે સમજવાનું છે કે એનો ટેસ્ટ કેવો છે બેટા. તો ચમચી લઈને તૈયાર થઈ જા. ડીશમાં જે મુકાયેલો હલવો છે એને ધીમે ધીમે ખાઈને મજા લેવા માટે. હા, ખાઈને સુઈ નહીં જવાનું બેટા. ખાઈને આપણે લોકો એ ટોપિકને એકચ્યુઅલી કમ્પ્લીટ કરવાના છે. સો વસ્તુ એ છે કે થાળીમાં એટલે તમારા મગજમાં કન્સેપ્ટો જતા રહ્યા છે. હવે ખાલી એ જોવાનું છે કે યસ તમે સમજ્યા કે નહીં સમજ્યા. ચલીએ, તો હવે શરૂઆત કરતા ગઈએ. ટોપિક છે જો સુરેખ પથ પર કોઈ કણ ગતિ કરે. વિદ્યાર્થી મિત્ર, જો સુરેખ પથ પર કોઈ કણ ગતિ કરે છે તો એના માટે તમારે આલેખ સમજાવવાના છે. સર આવા આલેખ કેટલા આવશે? તો પહેલા સર લિસ્ટ આપી દે છે. પહેલા સર એક લિસ્ટ આપી દે છે કે ભાઈ તમે કેટલા આવા આલેખોને સમજવાના છો આ ચેપ્ટરની અંદર. તો જ્યારે તમે જોવ છો સુરેખ પથ પર ગતિ, સુરેખ પથ પર ગતિ, આ સુરેખ પથ પર જે ગતિ છે આ ચેપ્ટરમાં કેટલા આલેખો આવશે? તો સૌથી પહેલા સમજાવી દઉં છું. x બાય t આ ઓરિએન્ટેડ તમે 3 ઇમ્પોર્ટન્ટ આલેખ જોશો. 3 ઇમ્પોર્ટન્ટ આલેખો તમે જોશો. અને 3 ઇમ્પોર્ટન્ટ સિવાય એક એક્સ્ટ્રા હશે. એ કેવો હશે? એક્સ્ટ્રા, જે ઠીક છે, કોમન છે, બધાને સમજાઈ જાય અને નહીં સમજે તો બી કંઈ નહીં. એ જ રીતે વેગ વિરુદ્ધ ટી ના પણ તમે લોકો 3 આલેખ જોશો જે અગત્યના છે અને એક આલેખ જોશો જે ફાલતુ છે. અને એ રીતે જ પ્રવેગ વિરુદ્ધ સમયના પણ વિદ્યાર્થી મિત્રો તમે 3 આલેખ જોશે, એક આલેખ હશે પ્લસ જે ફાલતુ છે. અને એક્સ્ટ્રા થિયરી ભણતી વખતે અમુક વિદ્યાર્થી આવું પણ લોકેટ કરતા હોય કે જો પ્રવેગના બદલે જી ફોર ગુરુત્વ પ્રવેગ લેવામાં આવે, તો આ ગુરુત્વ પ્રવેગ ના પણ તમે સમય વિરુદ્ધના જે 3 આલેખો છે એની ચર્ચાઓ ચેપ્ટરમાં કરી શકો છો. એમાં આપણે આને નથી લેતા. તો એકચ્યુઅલમાં જે ઇમ્પોર્ટન્ટ આલેખની સંખ્યા હું તમને કેમ જે અલગ અલગ છે, તો ઇમ્પોર્ટન્ટ આલેખ ટોટલી 9 છે. ટોટલી કેટલા છે વિદ્યાર્થી મિત્ર? 9 આલેખ જે છે એ અગત્યના છે. અંતર વિરુદ્ધના 3 હશે, સમય વિરુદ્ધ અંતર વિરુદ્ધ સમયના 3, વેગ વિરુદ્ધ સમયના 3 અને પ્રવેગ વિરુદ્ધ સમયના પર 3 હશે. આ 9 આલેખ અહીંયાથી સમજવા જઈ રહ્યા છે, તમને કમ્પ્લીટલી સમજાવવા જોઈએ. ઓકે, ચલો શરૂઆત આપતા ગયા. નેક્સ્ટ હવે ચાલુ કરી દઈએ. સર અમને આઈડિયા આવી ગયો, અંતર વિરુદ્ધ સમયના 3 આલેખ આવવાના છે. કેટલા આવવાના છે? 3. તો શાંતિથી સમજ આ 3 આલેખ કેવી રીતે છે. એના માટે કેવી રીતે? તો કે ઉદાહરણથી સમજીએ. કેવી રીતે સમજ્યા? ઉદાહરણથી સમજીએ. પહેલો આલેખ, સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે કોનો આલેખ જોવાના? તો વિદ્યાર્થી મિત્ર, સ્થિર હોય ત્યારે x વિરુદ્ધ t, સ્થિર હોય ત્યારે x વિરુદ્ધ t એટલે વિદ્યાર્થી મિત્ર અંતર વિરુદ્ધ સમયનો આલેખ. ચેક કર, મારે y અક્ષ ઉપર કોને લખવાનો? તો કે સર ખબર પડી ગયો, y અક્ષ ઉપર અમારે અંતર લખવાનો અને x અક્ષ ઉપર અમારે સમય લખવાનો. બિલકુલ ટેન્શન ના લો, સમજી ગયા. વી આર ધી સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ PW. ઓકે, ચલ આ તો તમે સમજી ગયા. પછી હવે આલેખ ચાલુ કરો. કન્ડિશન આપી છે ક્યારે? તો કે સર કન્ડિશન છે સ્થિર હોય ત્યારે. કેવું? સ્થિર હોય ત્યારે. તો સમજ આલેખ કેવી રીતે ડ્રો કરાય. કેવું એક્ઝામ્પલ યાર?
કોમેડી એક્ઝામ્પલ લઈએ કે પછી એકદમ એકદમ ગંભીર એક્ઝામ્પલ લઈએ? ગંભીર એક્ઝામ્પલમાં તમને ઊંઘ આવી જાય, હે ને? ફિઝિક્સ છે સર, ઊંઘ ના આવી જોઈએ. એક્ઝામ્પલ એવું લ્યો જેમાં મજા આવે. તો સમજ યાર, જ્યારે સાવંત સર કોલેજ કરતા હતા, કરેલી હોય ને સાવંત સરે પણ કોલેજ, તો યાર જે દિવસે અમે કોલેજ કરતા હતા તે દિવસે આલેખ મને સમજ પડેલો. તો કે કેવી રીતે? આ છે રેલવે સ્ટેશન અથવા માન કે છે બસ સ્ટેશન. બેટા આ રેલવે સ્ટેશન અથવા માન કે આ બસ સ્ટેશન છે. બેટા માન કે આ શું છે? બસ સ્ટેશન છે. આ બસ સ્ટેશનની ઉપર અથવા બસ સ્ટેશનની અંદર અમારા જેવા ઇન્સાનો જે ભણવા જતા હોય, હે, અમારા જેવા ઇન્સાનો ભણવા જાય ને બધા, હા યાર ચાલ બધા જ ભણવા જાય, પણ સમજ યાર કે જે બી યાર ભણવા જાય, માન કે અમે લોકો આ બસ સ્ટેશન ઉપર બેટા આવી કોઈ જગ્યાએ બેઠેલા હોઈએ, આવી કોઈ જગ્યાએ બેઠેલા હોઈએ, હે, અને અને રાહ જોતા હોય કે બસ આવે, અને રાહ જોતા હોય કે બસ આવે. પણ અમુક હોય બીજા મિત્રો જે રાહ જોતા હોય કે કંઈક બીજું આવે. હવે ખબર નહીં યાર એ લોકોની જિંદગી કાં હશે. તો સમજ યાર અહીંયા શું થાય યાર કે આ બસ સ્ટેશન ઉપર અમુક એવા વ્યક્તિ જે બેઠા છે, આ બસ સ્ટેશન ઉપર અમુક એવા વ્યક્તિ છે જે પોતે બેઠા છે. સાવંત સર નથી, અને સમજ સાવંત સર નથી યાર, આ ઇન્સાન એવા છે જે પોતાની જગ્યા ઉપર બેઠા છે. ચલ મતલબ કે અહીંયા સ્થિર છે. હવે શું કરીએ છીએ ખબર? હવે સમજ કે આ લોકોની બાજુમાં અથવા આ લોકોની પાછળ બેસીને સાવંત સર અભ્યાસ કરે છે કે ભાઈ આ ઇન્સાન માટે મેં આલેખ બનાવ સાનો, આ ઇન્સાન માટે મેં આલેખ બનાવ સાનો, તો કે એ જેને જોઈ રહેલો છે એનો. તો સર માનો કે કોઈને જોઈ છે, સર કોને જોઈ છે? અહીંયા ભાઈ મને થોડી ખબર, જિંદગી વીતી ગઈ યાર, કેટલા વર્ષો થઈ ગયા. તો માન આ બેઠેલો એક ઇન્સાન કોઈ બીજી જગ્યાએ નજરે ટીકાવીને બેઠેલો છે. આ બેઠેલો ઇન્સાન કોઈ બીજી જગ્યાએ નજરે ટીકાવીને બેઠેલો છે. ખબર નહીં બેટા કેમ નજરે ટીકાવી લે, એક ભ્રમ જીવનનો છે બેટા, પણ ઇન્સાને કોઈ જગ્યાએ નજર ટીકાવી લે બેટા. તો અહીંયાથી બેઠા બેઠા જ્યાં પેલો વ્યક્તિ કંઈ જોઈ રહેલો છે, માન કે એનો આલેખ દોરીએ, તો સાવંત સર ઘડિયાળમાં જોઈ છે કે ભાઈ એ જે જોઈ છે એ કાં છે, એ જે જોઈ છે એ કાં છે. તો સમજ યાર, સાવંત સર એક બાજુ સમય મૂક્યો છે, સાવંત સર એક બાજુ સમય મૂક્યો છે કે ટાઈમ ચાલુ થયો રાઈટ નાવ, ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ. અને આ વ્યક્તિ જે વસ્તુ પેલી જોઈ છે ને એ અત્યારે એનાથી 10 મીટર દૂર છે. કેટલા મીટર દૂર છે? 10 મીટર. તો સર આ સમય 0 છે ત્યારે એ જે વસ્તુ છે એ કેટલી દૂર છે? સર 10 મીટર દૂર છે. કેટલા મીટર દૂર છે? 10 મીટર. હવે સમય ધીમે ધીમે આગળ વધે છે. વિદ્યાર્થી મિત્રો, સમય ધીમે ધીમે આગળ વધે. સમય થઈ ગયો 1 મિનિટ, સમય થઈ ગયો 2 મિનિટ, સમય થઈ ગયો 3 મિનિટ, સમય થઈ ગયો 4 મિનિટ. કન્ટિન્યુ કલાકો વીતી ગયા. હું નવરો નહીં ભાઈ, હું અહીંથી નીકળી જાવ ને. ચાલ સમજ યાર. તો 1 મિનિટ પછી પણ પેલો પદાર્થ ત્યાં જ છે. 2 મિનિટ પછી પણ પેલો પદાર્થ ત્યાં જ છે. 3 મિનિટ પછી પણ પેલો પદાર્થ 10 મીટર પર છે. 4 મિનિટ પછી પણ પેલો પદાર્થ 10 મીટર પર છે. અને સર આ શું કર્યું? સરે મસ્તીમાં તમ લોકો સાથે, વિદ્યાર્થી મિત્ર, તમ લોકો સાથે શું કર્યું તો કે આલેખ જનરેટ કર્યો. ચેક કર, આ 10 મીટરથી આલેખની શરૂઆત થઈ. પહેલી મિનિટ હોય, બીજી મિનિટ હોય, ત્રીજી હોય કે ચોથી હોય, આ આલેખ જનરેટ થયો. સર અહીંયા આ વસ્તુ સ્થિર હતી. તો જ્યારે કોઈ વસ્તુ સ્થિર છે, વિદ્યાર્થી મિત્ર, જ્યારે કોઈ વસ્તુ સ્થિર છે એના માટે અંતર બદલાતું નથી, સમય બદલાય છે. તો જે આલેખ મળ્યો એ આ રીતે મળશે. હવે આ આલેખનું વર્ણન બે રીતે થઈ શકે, શાંતિથી સમજ. આ આલેખનું વર્ણન બે રીતે થઈ શકે. પહેલું તો કે જે અંતર અક્ષ છે ને, જે અંતરની અક્ષ છે એ અંતર અક્ષને આ આલેખ કેવો હશે? લંબ હશે. અને જે સમય અક્ષ છે, આ સમય અક્ષની સાથે આ આલેખ કેવો હશે? તો કે સમાંતર હશે. આઈડિયા રાખું છું કે આવું તમે આરામથી સમજી જશો. સર પછી તો સર તમે અમને એવું કીધેલું કે આવા આલેખમાં ધડ પણ મળે. તો બેટા સમજ, આ આલેખ સીધી લાઈન છે. તને શું લાગે આ ધડ કેટલો હશે? સો આ રીતે છે, ધડ 0 હશે. એ જ તને બહુ શાંતિથી પાછું આખું રિપીટ કરાવી દેમ. સમજ કે જે ધડનો વિચાર તારા મગજમાં આવ્યો છે ને એને સર અહીંયાથી રિપીટ કરાવે છે, એને સર અહીંયાથી રિપીટ કરાવે છે. સમજ, આ ધડના ખ્યાલને પણ જોઈ લે. તમે સરસ વિચાર મગજમાં લાવ્યો હશે. જો આવો તમારા મગજમાં વિચાર આવ્યો હોય તો સમજ કે સર અહીંયાથી મને ખબર જ પડે કે આ સીધી રેખા છે, એટલે આનો ધડ ડેફિનેટલી એમ બરાબર જો tan થીટા હોય તો અહીં થીટા છે જ નથી, તો આ ધડ શૂન્ય છે. તો જો ધડ શૂન્ય છે તો હવે શાંતિથી સમજ કે આ ધડ કેવા શું માંગ્યા? સરે તમને કીધું ને કે જ્યારે ધડ હોય ને ઇટ મીન્સ કે તમારે ઉપર લેવાનું y અક્ષની રાશિ ના છેદમાં x અક્ષની રાશિ. તો અહીંયા ચેક કર કે y અક્ષ ઉપર કઈ રાશિ તમને પ્રદાન કરેલી છે? તો કે સર અહીંયા y અક્ષ ઉપર છે અંતર, અને x અક્ષ ઉપર જે પણ આપવામાં આવેલું છે એ છે સમય. અને મને કમ્પ્લીટલી ખબર છે કે અંતરના છેદમાં સમય એટલે વેગ આવે, જે મેં સમજી ચૂકેલો છે. અને ચેક કર, ધડ કેવો છે? સીધો. એકચ્યુઅલમાં ધડ કેટલો છે? 0. તો અહીંયા ખબર પડે કે વેગ પણ 0 હોવો જોઈએ. અને એ જ તમને ખબર છે કે પદાર્થ સ્થિર હોય, બોલવાલા વિદ્યાર્થી, વેગ શૂન્ય હોય કે ના હોય, વેગ શૂન્ય હોય કે ના હોય, જે તારા આ આલેખે પણ તમને સમજાવી દીધું. અંડરસ્ટુડ?
પણ બીજી એક નાની નોંધ, સમજ બેટા. આ તો ઉદાહરણ સમજવા માટે હતું. એક નાની નોંધ સમજ. એ ડબલ લાઈન ક્યાંથી આવી ગઈ ભાઈ? ચલ, એક નાની નોંધ સમજ કે સર અહીંયા જો મેં એવી વાત કરું કે ઘેરાયેલું ક્ષેત્રફળ, તો આમાં ઘેરાયેલા ક્ષેત્રફળ માટે બેટા પ્રોબ્લેમ એ છે કે એ તમને એવી રીતે મળે કે એક બાજુ અંતર ગુણ્યા એક બાજુ સમય. આવી કોઈ રાશિ એક્ઝિસ્ટ કરતે નહીં. અંતર અને ગુણ્યા સમય એવું કંઈ નથી. એટલે આ આલેખ માટે માત્ર તારે ધડ છે એ જ અગત્યનો છે. એનું રિવર્સ, એનું જે ક્ષેત્રફળ છે એ તારા માટે આ આલેખ માટે અગત્યનું નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બરાબર. સર એ માહિતી આપે છે કેવી રીતે છે. તો આ ખબર પડશે કે અંતર વિરુદ્ધ સમય, ધડ વેગ આપી દે, અને અહીંયા વેગ કેટલો હતો? 0. બીજા આલેખને સમજીએ. બીજો આલેખ શું કહે છે? અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય ત્યારે ઇટ મીન્સ સમજ કે વિદ્યાર્થી મિત્રો આપણે આ જ પ્લેટફોર્મ ઉપર જ્યાં અભ્યાસ કરતા હતા ને કે પેલો ભાઈ કઈ જોઈ રહેલો છે, શું જોઈ રહેલો છે, તો સમજ યાર. આ જગ્યાએ એ પેલા ભાઈ છે, અને પેલી બાજુ કદાચ કંઈક બીજું હતું, શું એ ખબર નહીં, પણ એ જે હતું એને એના ભાઈ બાઇક પર લઈને કે કારમાં બેસાડીને માન કે આ રીતે લઈ જાય છે. ઓકે, હે, અને ભાઈ બહુ વ્યવસ્થિત ગાડી ચલાવે છે. એટલે તો ધીમે ધીમે ગાડી આગળ જાય છે, તેમ તેમ અંતર પણ ધીમે ધીમે કપાય છે. સમજ્યા? ધીમે ધીમે ગાડી આગળ જાય છે, તેમ તેમ અંતર પણ ધીમે ધીમે કપાય છે. તો હવે અહીંયાથી હું સમજાવું છું, સમજો. ફરી પાછું મારે અહીંયા લેવાનું છે અંતર, અને અહીંયા લેવાનું છે વેગ. જો એ મુજબ સાહેબ તમે ઊંધું કરી દીધું, અંતર અને આ બાજુ વેગ નહીં, શું લેવાનું? સમય. શું લેવાનું છે? સમય. તો બહુ શાંતિથી સમજશે. અહીંયા જે સમજાવું છું આપણે અત્યારે આ ભાઈની કારમાં જે પણ જાય છે એના માટે ધારી લેશું કે નિયમિત ગતિ છે. કેવી ગતિ છે? નિયમિત ગતિ. સર આ નિયમિત ગતિ કોને કહેવાની? તો બેટા સમજ, 1 સેકન્ડમાં 1 મીટર, બીજી સેકન્ડમાં બીજો મીટર, ત્રીજી સેકન્ડમાં ત્રીજો મીટર. સર હવે બોર્ડની બહાર જતા રહેશો. ચલ સર આવી ગયા. એક સરખા સમયમાં એક સરખું અંતર કપાય, એ ગતિને કહેવાય નિયમિત ગતિ. તો અત્યારે આપણે આ ભાઈની કારમાં જે કોઈ બેસીને જઈ રહેલી છે, જેને આ ભાઈ નિહાળી રહ્યા હતા કે ભાઈ હવે ચલી વો, તો સમજ યાર. તો એ ભાઈની કારની જે ગતિ છે નિયમિત ગતિ છે. ઇટ મીન્સ આ નિયમિત ગતિ છે. ઇટ મીન્સ એક સરખા સમયમાં એક સરખું અંતર કપાય. ચલ, તો આશા રાખું છું કે તમને નિયમિત ગતિની પણ વ્યાખ્યા આવડી ગયેલી હશે. તો સર અનિયમિત ગતિ કોને કહેવાની? 1 સેકન્ડમાં 1 મીટર, બીજી સેકન્ડમાં 5-10 મીટર, પછી પાછું 1 મીટર. બેટા આ થઈ ગઈ અનિયમિત ગતિ, જેમાં કોઈ ફિક્સેશન નથી. બેટા કોઈ જ ફિક્સ નથી વસ્તુ યાર. તો સમજ યાર, નિયમિત ગતિ કરે છે. ઇટ મીન્સ કે મેં અત્યારે હું થોડું લેમ છું કે માન કે સ્ટાર્ટિંગમાં અંતર નથી કાપેલું, સમય 0 છે. સર સમય થયો 1 મિનિટ, અથવા સમજ સમય થયો 1 સેકન્ડ. લઈ લઈએ સમય થયો 1 સેકન્ડ. પેલી જે ગાડી હતી ને સર, એ અહીંયાથી લઈને 5 મીટર જતી રહી. સર ઇટ્સ ઓકે યાર, હવે તમે ને મેં શું કરી લેવાના બેટા. ચાલ, કેટલા મીટર જતી રહી? 5 મીટર. જિંદગી છે, આવ જાવ થયા કરે બેટા. ચાલ સમજ, આગળ વધ. 1 સેકન્ડ પછી બીજી સેકન્ડ થઈ. સર આ ગાડી હજુ દૂર જતી રહી. તો ભાઈ જવા દે ને યાર, તમારી એક્ઝામ્પલ થોડી આપેલું છે મેં કંઈ. ચાલ સર હજુ 1 સેકન્ડ થઈ 3, તો માન હજુ ગાડી આગળ ગઈ કેટલું? 15. સર હજુ 1 સેકન્ડ થઈ 4, માન ગાડી હજુ આગળ ગઈ કેટલું? 20. તો આ રીતના જે પર્ટિક્યુલર પોઝિશન છે એને આપણે ટપ્પા ડ્રો કરતા ગઈએ. એટલે તો કે 1 ઉપર 5 પર છે સર, 2 ઉપર 10 પર છે સર, 3 ઉપર આ રીતે છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આવા ટપકાઓને જોઈન્ટ કરશો અને પછી તમે જોશો કે તમારો આલેખ કેવો બન્યો? આલેખ આ રીતે તમને જોવા મળશે. જે સર કહે છે સમજ પડે છે ને? આ ટપ્પાઓને જોઈન્ટ કરવાથી જે તમારો આલેખ હોય એ વિદ્યાર્થી મિત્રો આ રીતે તૈયાર થશે. ઇટ મીન્સ કે ગાડી જઈ રહી છે જેનો વેગ પોઝિટિવ છે અને ધીમે ધીમે આગળ જાય છે. ધીમે ધીમે ક્યાં જાય છે? આગળ જાય છે. અને મજાકમાં આ ભાઈનો ખબર નહીં જીવ બળતો હશે બેટા. ચાલ ટેન્શન ના લે. તો આનો મિનિંગ મને સમજ પડ્યો. સમજ બેટા, આનો મિનિંગ મને શું સમજ પડ્યો? આનો મિનિંગ મને સમજ પડ્યો કે રાઈટ, પહેલું તો કે અહીંયા ગતિ કરે છે એટલે વેગ શૂન્ય નથી, વેગ છે. બીજું એ વેગ પોઝિટિવ છે. કેવો છે? પોઝિટિવ. કેમ? સ્થાનાંતર પોઝિટિવ સાઈડ થઈ રહ્યું છે, નેગેટિવને પણ સર સમજાવે છે. શાંતિથી સમજ. તો વેગ જે છે એ પોઝિટિવ છે, ધન સાઈડ ઉપર છે. સર સમજી લીધું. બીજું સર શું ખબર પડે? તો કે ભાઈ વેગ તો છે સરખો હશે. કેવો હશે? સરખો. અને ધન છે એ પણ અમે માની લીધું. બીજા આના સિવાય કોઈ માહિતી તો સમજે ને, કેમ ના મળે? કીધેલું ને બેટા. શું કીધેલું? કે તમને અહીં જે ધડ હશે ને એ ધડ કોની વેલ્યુ આપશે? વેગની વેલ્યુ આપશે. કેમ? અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. તો જો કદાચ મન થાય વિદ્યાર્થી મિત્ર કે સર આ જે વેગ અમે લખ્યો ને એ સમજી તો ગયા, પણ આ વેગ હશે કેટલો? તો બેટા આ વેગ કેવી રીતે મળે? તો કે જે દિવસે આલેખ
અંતર વિરુદ્ધ સમયનો છે ત્યારે આ વેગ તમને ઢાળના મૂલ્ય પરથી મળશે. ઢાળ એટલે m છે, એમનો મિનિંગ સર tan થીટા છે, બધું જ અમે સમજી ગયા. સો ઢાળ બરાબર વેગ છે tan થીટા. tan થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ચલો મેં કોઈ પણ એક વેલ્યુ માટે અત્યારે તમને લઈ બતાવું કે માન અહીંયા હતે અને આ રીતે હતે, તો ખબર પડે કે આ જે થઈ ગઈ એ આ થીટા માટે થઈ ગઈ પાસેની બાજુ કેટલી છે 3, હે ને? અને ચેક કર કે આ જે છે એ થઈ ગયું 15. તો સર ખબર પડે કે જે સામેની બાજુ છે tan થીટા માટે 15 છે, પાસેની બાજુ 3 છે અને મારો જવાબ આવ્યો 5 મીટર પર સેકન્ડ. અને સરે એ જ તમને સમજાવેલું બેટા કે આ ભાઈની ગાડી 1 સેકન્ડમાં કેટલું જતું હતું 5 મીટર. તો માન અહીંયાથી તમને પૂછતે કે વેગ કેટલો છે, તો સર મને ખબર પડતે કે અંતર હતું 5 મીટર, સમય હતો 1 સેકન્ડ, તો જવાબ આવતે 5 મીટર પર સેકન્ડ. અને એ જ તમને તમારા ધાડે પણ આપ્યો. આશા રાખું છું કે બધી મેટર મગજની અંદર બહુ જોરદાર રીતે જતી હશે. હા કે ને? ચાલ ઓકે, ચાલ સરસ. તો આ થઈ ગયો બેટા ઉપરની તરફ તમારો ઢાળ એટલે કે વેગ પોઝિટિવ છે. તો સર વેગ નેગેટિવ એટલે શું? તો બેટા સમજ, બહુ સિમ્પલ સમજ છે. પહેલા આ રીતે સમજાય દઉં પછી આલેખમાં જશો. કોઈ વસ્તુ આગળ જાય છે ઇટ મીન્સ કે વેગ એનો પોઝિટિવ છે. તો એ જ વસ્તુ જ્યારે ઉગમ બિંદુથી આગળના વેગ પોઝિટિવમાં જાય, માન કે યુ મુડે અને પછી એમ આવે, ઇટ મીન્સ કે આ ડાયરેક્શનનો વેગ પોઝિટિવ, તો આ ડાયરેક્શનનો વેગ કેવો છે? નેગેટિવ છે. કેવો છે? નેગેટિવ છે. તો બસ એટલું જ થશે કે કોઈ વસ્તુ દૂર છે અને માન કે ધીમે ધીમે આ તરફ આવી રહી છે, તો એ કેસમાં આપણે વેગ કેવો લેશું? નેગેટિવ. તો સર એવું ફિક્સ હોય? એવું ફિક્સ ના હોય બેટા. માન કે તમને કીધું છે કે આ તરફનો વેગ પ્લસ, ઇટ મીન્સ કે આ તરફનો વેગ કેવો? માઇનસ. અન્ડરસ્ટુડ? તમને એવું કીધું છે દાખલાની અંદર કે આ તરફનો વેગ પ્લસ, આ તરફનો વેગ કેવો? માઇનસ. બીકોઝ વેગ સદિશ છે. બીકોઝ વેગ કેવો છે? સદિશ છે. સર ઝડપ હતી તો ઝડપ અદિશ છે. સર દાખલામાં સમજાવે છે. ચલ પોઝિટિવ માટે ખબર પડી ગયો. આગળ વધતા ગયા. હવે અચળ વેગ છે પણ વેગ કેવો છે? ઋણ. અચળ વેગ છે પણ વેગ કેવો છે? ઋણ. સમજ પેલા ભાઈની કિસ્મત જાગી. સમજ પેલા ભાઈની કિસ્મત જાગી અને શું થયું? તો કે શું થયું ભાઈ? તો કે ભાઈની કિસ્મત જાગી અને જે ભાઈ અહીંયા બેઠા હતા, વિદ્યાર્થી મિત્ર, જે ભાઈ અહીંયા બેઠા હતા, આ ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં પેલું જે કંઈક હતું વિદ્યાર્થી મિત્ર, એ દૂરથી દેખાય છે. એ દૂરથી દેખાય છે કે નજીક આવે છે? દૂરથી દેખાય છે કે નજીક આવે છે? તો સમજ આ દૂરી કેટલી છે? તો માન આ દૂરી છે વિદ્યાર્થી મિત્ર 40 મીટર. આ દૂરી કેટલી છે? 40 મીટર. અને આ કંઈક હવે નજીક આવે છે. માન કે કારમાં છે કે સામા છે, ખબર નહીં, પણ આનું ફીલ થાય છે, જે ફીલ હકીકતમાં ખોટું હોય છે. તો સમજ ધીમે ધીમે બેટા, ધીમે ધીમે આપણે ઉધારી લઈએ કે આ 1 સેકન્ડમાં નજીક આવે છે 3 મીટર. સબ બહુ નાનું નહીં થઈ જાય. ચલ તો આપણે એવું લઈએ 1 સેકન્ડમાં 10 મીટર. તમારે બહુ વહેલું પહોંચાડી દેવું છે બધું, ને ઉત્સાહી વિદ્યાર્થી મારા. ચલ સમજ. તો માન કે 1 સેકન્ડમાં 10 મીટર બેટા એ પેલી બાજુ નજીક આવે છે. એક સેકન્ડમાં 10 મીટર નજીક આવે છે. તો હું સમજી લઉં કે સાહેબ આ બાજુ મારે ફરી પાછું અંતર લેવાનું અને આ બાજુ મારે ફરી પાછો સમય લેવાનો. કેટલું દૂર હતું? તો કે સાહેબ જે પેલું હતું ને, હા ને, તમે બહુ ઉત્સાહમાં આવ્યા કર્યા. ચાલ શાંતિથી સમજ. એ જે છે એ કેટલું દૂર છે? 40, 10, 20, 30. સાહેબ તમે આવું બધું તૈયાર કરીને લાવલા હતા તો બેટા તને સમજવાની મજા નહીં આવતી, હા ને? તો આ 0 છે, આ 10, આ 20, આ 30 અને આ 40. જ્યારે મેં અહીંયાથી સમયની શરૂઆત કરી ત્યારે પેલું આ ભાઈ માટે, હા ને, આ ભાઈ માટે જે આવે છે ને એ 40 મીટર હતું બેટા, અને 1 સેકન્ડમાં આવે 30. તો જ્યારે સમય થયો 1 સેકન્ડ ત્યારે તો કે સર હવે 30 ઉપર આવી જાય એટલે તો સમય 1 સેકન્ડ અને 30 ઉપર છે. તો સ્ટાર્ટિંગમાં તો કે 40 ઉપર હતું બેટા. હવે સમય હજુ આગળ વધ્યો. સર સમય થઈ ગયો કેટલો? તો કે 2 સેકન્ડ. સર 2 સેકન્ડમાં હજુ 10 મીટર નજીક, 20 થઈ ગયો. સર હજુ આગળ વધ્યો સમય 3 સેકન્ડ. તો કે સાહેબ 10 હજુ નજીક આવી ગયો. હવે બસ અટકી ગયો. અહીંયા આલેખ પૂરો થઈ ગયો. આગળ ના વિચાર બેટા. ચાલ શાંતિથી સમજ, શાંતિથી સમજ યાર. જે સમજાવું છું એ શાંતિથી સમજ કે હવે સર આલેખ શું બન્યો? તો આલેખ ચેક કરા. ટપકાઓને જોઈન્ટ કરતા કરતા સર સાથે તમે મજાકમાં ભાઈ નીચે આવી ગયા. તો આ આલેખ નીચે ચાલ્યો વિદ્યાર્થી મિત્ર. આલેખ નીચે ચાલ્યો. આ નવું કંઈ નથી બતાવતું. આ એવું જ બતાવે છે કે આ વેગ પોતે અચળ જ છે. વેગ પોતે અચળ જ છે. આ ગતિ પણ નિયમિત જ ગતિ છે. એક સરખા સમયમાં એક સરખું અંતર જ કપાય છે. એટલે ધ્યાન રાખજે કે આ અહીંયાથી એવું છે કે આ કયા પ્રકારની ગતિ છે? નિયમિત ગતિ છે. ઓકે. અને નિયમિત ગતિ માટે આલેખ નીચે છે ઇટ મીન્સ, આલેખ નીચે છે ઇટ મીન્સ આ વેગ અચળ છે પણ આ વેગ આપણા માટે ઋણ છે. આ વેગ આપણા માટે કેવો છે? ઋણ છે. ઓકે. આશા રાખું છું કે તમે આરામથી આ બધું સમજી શકતા હશો. ચાલો આગળ વધતા ગયા. સર હજુ કોઈ આલેખ છે તમારી પાસે? તો કે ભાઈ ધન દિશામાં અનિયમિત ગતિ. બધા બહુ શાંતિથી સમજો. ધન દિશામાં અનિયમિત ગતિ એટલે સમય કોઈ પણ ગમે તેમ લિયા કરો, હે ને, અને એ રીતે કોઈ પણ અંતર ગમે ત્યારે કપાયા કરે છે.
તો આ બાજુ x, આ બાજુ t. કોઈ નિશ્ચિતતા નથી, એટલે માન કે કોઈ સમયે કશે અંતર, કોઈ સમયે કશે અંતર. આ થઈ ગયો નિયમિત ગતિનો આલેખ. આ થઈ ગયો નિયમિત ગતિનો આલેખ. તો કે ના સર, આ થયો અનિયમિત ગતિનો આલેખ. એક્ઝેક્ટ. કાન ખુલ્લા રાખ બેટા, કાન ખુલ્લા રાખ. આ થયો અનિયમિત ગતિ અંગેનો આલેખ. અને એક વાત અહીંયાથી જે સમજાવું છું એ બધા મગજમાં ફીટ કરી દેજો. તમને આવા આલેખો જોવા મળશે. તમારે કહેવાનું છે કે આ આલેખ શક્ય નથી. સર શું કહેવાનું? તમારે એવું કહેવાનું છે કે આ આલેખ અથવા આવા આલેખ શક્ય નથી. તો કે સર કેવા આલેખ શક્ય નથી? તો બહુ શાંતિથી સમજજો બેટા. કેવા આલેખ શક્ય નથી? સર સમજાવે છે કે જો કોઈ આલેખમાં માન કે આ અક્ષ ઉપર સમય કીધું હોય અને માન કે આ અક્ષ ઉપર તમને x એટલે કે અંતર કીધું હોય અને આલેખ તમારો તૈયાર થાય છે. આલેખ તમારો તૈયાર થાય છે લાઈક ધીસ વે. ટણંગ 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 ટણંગ. તો ભાઈ રૂક જા. જિંદગીમાં અંતર આગળ જાય ને અંતર પાછળ આવે, પણ આ દરમિયાન તમે જીવેલો સમય પાછળ આવતો નથી. તો સમજ, આવું કઈ રીતે થઈ જાય કે અહીંયાથી પહેલા સમય સાથે કંઈક અંતર કાપીને આ રીતે સ્થાનાંતર અને પછી સમયમાં રિટર્ન આવ્યો. બેટા છે કોઈ પાસે તાકાત સમયમાં પાછળ જાય? સર મારો પેલો સન્ડે છે ને બરાબર નહીં ગયેલો હતો, ચાલો હું પાછળ ગયા પેલા સન્ડેને પાછો એકવાર જીવી લેમ. પાગલ. હા ને બેટા, હા ને? સમજ, આપણી પાસે ટાઈમ ટ્રાવેલની થિયરી છે, જે પણ આપણી પાસે ફોરવર્ડ માટે છે કે ભાઈ વધારે વેગથી ગતિ કરી અથવા તો કોઈક વધારે દળવાળા પદાર્થ પાસે જતા રહીએ તો બી સમયમાં આગળ જવાની વાતો, રાઈટ, પાછળ જવાની વાતો તો માર્વેલના મૂવીએ દર્શાવેલી છે અથવા અલગ અલગ મૂવીમાં હોય. એ રિયાલિટી નથી બેટા. હા ને? તો સમજ, ટાઈમ ટ્રાવેલમાં પણ જે શક્યતા દેખાઈ રહેલી છે આગળ જવાની છે, પાછળ જવાની શક્યતાઓ વિશે બહુ વાતો નથી. તો એ રીતે સમજ કે સમયમાં પાછળ જાય છે, આ કેવું છે? આ પોસિબલ જ નથી. સો જ્યારે પણ સમયમાં પાછળ જાય છે કોઈ આલેખ, સમજજે બેટા, સમયમાં પાછળ જાય તો સમયમાં પાછળ જાય આ શક્ય નથી. એટલે કે આવા આલેખો શક્ય નથી. હા ને સર? આ જ આલેખ મને આવી રીતે આમ ગોળ ગોળ આપેલો હતો તો બેટા ગોળ ગોળ બી કેવી રીતે થાય યાર? ગોળ એટલે સમયમાં પાછળ જવું પડે, તો સમયમાં પાછળ જવાતું નથી. તો સમયવાળા આલેખમાં જ્યારે તમે લાગે છે કે રિટર્ન લઈ ચાલ્યા તો સમજી લો કે એને ક્રોસ કરો અને તમે ભણતા ભણતા આગળ જાઓ બેટા. ઓકે, હા ને? ચલ, તો આટલી વસ્તુ તમને અંતર વિરુદ્ધ સમયના આલેખ વિશે સમજાઈ ચૂકેલી હશે. ચલિએ. સો સર, ધન વેગ, ઋણ વેગ અને શૂન્ય વેગ દર્શાવતા x વિરુદ્ધ t ના આલેખો વિધાઉટ એની ટાઈમ પાસ. આ બાજુ x છે, આ બાજુ t છે. સર વેગ કેવો જોઈએ? ધન. આલેખ ઉપર મળ્યા. ઓકે સર, એ રીતે જ અમને વેગ કેવો જોઈએ? ઋણ. વેગ કેવો જોઈએ? ઋણ. તો ભાઈ અહીંયા ખબર પડે કે આ બાજુ સમય છે અને આ બાજુ x છે, તો ઉપરથી ક્યાં આવે? નીચે. ઇટ મીન્સ કે વેગ કેવો મળ્યા? ઋણ. અને સર સૌથી છેલ્લો, જો અમને એવી રીતે ખબર પડે કે આ t છે અને આ જે છે x છે શૂન્ય છે. કોણ છે બેટા? શૂન્ય છે. તો વેગ શૂન્ય એટલે કે આલેખ ફ્લેટ મળે. ઓકે ચલ, તો જે બી અત્યાર સુધી સમજાયું એકદમ કમ્પ્લીટલી મગજમાં રિપીટ થઈ ગયો. વેગ ધન પણ અચળ, વેગ ઋણ પણ અચળ, વેગ 0, વેગ 0. ચલ, થઈ ગયું. આગળ વધીએ. ચલિए, તો આના ઉપરથી હવે એમસીક્યુ લગાવવો પડશે. મેં નથી કહેતો કે આવા એમસીક્યુ, મેં કેમ છું કે આવા કન્સેપ્ટો તમને કોઈ પણ ચેપ્ટરની અંદર જોવા મળશે. તો તૈયાર રહેવાનું છે, કન્સેપ્ટ સમજાયો. ઓકે ચાલ, શાંતિથી સમજ. શું કીધું છે બેટા? આકૃતિમાં x અક્ષ પર ગતિ કરતા એક કણ માટે, ચલ સમજ, એ લોકો પોતે કહી દીધું છે, શાંતિથી સમજજો, કોઈ ઉતાવળ નથી વિદ્યાર્થી મિત્રો. એ લોકો પોતે કીધું છે કે x અક્ષમાં ગતિ લે. ચાલ, હા ને? કોઈને ઉતાવળ છે ભાઈ? ઉતાવળમાં સાયન્સ નથી ભણાતું. ઉતાવળમાં શું થાય? ઉતાવળમાં રિવિઝન થાય અને રિવિઝન કરવા માટે પ્રોપર ભણવું પડે. ચાલ, તો અહીંયા એ લોકો કીધું કે x અક્ષ છે, x અક્ષમાં ગતિ કરતો એક કણ છે. ચલ બેટા, મેં ધારી લેમ છું આ એક કણ છે જે ગતિ કરશે કઈ અક્ષમાં? x અક્ષમાં. કઈ અક્ષમાં ગતિ કરશે? x અક્ષમાં. હવે એ x અક્ષમાં ગતિ કરતા કણ માટે તેનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ ચલી આપી દીધો. આ કણ માટે x, અહીં એના માટે સ્થાનાંતર અને અહીં એના માટે સમય નો આલેખ દર્શાવેલો છે. આ ગ્રાફ પરથી તમે શું કહી શકો? તો એનો મિનિંગ બેટા, તમારે આ ગ્રાફને જોવાનો છે, x વિરુદ્ધ t, અને એના પરથી ડિસિઝન લેવાનું છે. ડિસિઝન પછી લેશું, પહેલા સમજી લે. ચલ સર, અહીંયા સમજાવી દીધો. આનો મિનિંગ કે સર વેગ અચળ તો છે જ, પણ એ પોઝિટિવ છે. આનો મિનિંગ વેગ અચળ તો છે જ, ફિક્સ છે, નિયમિત ગતિ છે, પણ વેગ નેગેટિવ છે. અને આનો મિનિંગ કે વેગ કેટલો છે? શૂન્ય છે. તો ભાઈ આ જ વસ્તુ તને પાછળ ભેગી થઈને જોવા મળી. જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ તમને પાછળ ભેગી થઈને જોવા મળી કે સર આયુ મતલબ કે જો અંતર વિરુદ્ધ સમયમાં ઉપર છે ને એટલે વેગ
પોતે અચળ છે? ના નથી, પણ આ વેગ અચળ હશે અને પોઝિટિવ હશે. પણ જ્યારે t0 સમય થઈ ગયો એટલે ચાલુ કરીને કોઈક સમય ત્યાર પછી સર અહીંયા મિનિંગ એવો થાય કે વેગ શૂન્ય છે. વેગ શૂન્ય ઇટ મીન્સ મેં એવું કહી શકું પદાર્થ સ્થિર થઈ ગયો. પદાર્થ કેવો થઈ ગયો? સ્થિર. અને ચેક કરાવવા સુટેબલ એમસીક્યુ છે આપણી પાસે કંઈક. કણ ધન એક્સ દિશામાં સતત ગતિ કરે? ના સર, સ્થિર થાય છે. તો સતત ગતિ કરે કીધું ને, એટલે ખોટું છે. કણનો વેગ t0 સમય સુધી વધે. જો કણનો વેગ t0 સમય સુધી વધે અને પછી અચળ થઈ જાય તો ભાઈ સરે બહુ શાંતિથી સમજાવ્યું. અહીંયા વેગ અચળ છે પણ પોઝિટિવ છે. અહીંયા વેગ કેટલો છે? 0. આને એવું કીધું વેગ વધે. વધેની વાત નથી ભાઈ, અચળ છે. અચળ એટલે બદલાતો નથી. ગાડી 5 પર જાય છે તો 5 પર જ ગયા કરે છે, 25 ઉપર જતી નથી. સર બહાર નીકળી જશો, અંદર આવી જાઓ. હા બેટા, ચલ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો બેટા. ચલ, અને અચળની તો વાત જ નથી, કારણ કે ત્યાં સ્થિર થઈ જવાનો છે. કણ સ્થિર છે. લે ભાઈ, સ્થિર થવા પહેલા જ કહી દીધું કે કણ સ્થિર છે. એને ગતિ તો કરાવ યાર, અને ગતિ તો કરાવ ભાઈ. તો આ બી કેન્સલ યાર. તો હવે સમજ, અહીંયા સુધીનો વેગ અચળ t0 સુધી. તો આ અહીંયા t0 સમય થાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી અચળ વેગ થી ગતિ કરશે ને એ સમયે પછી એ પોતે કેવો થઈ જવાનો? સ્થિર. અને આ મેટર માટે છેલ્લું જો, કણ t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે. યસ સર. ઓય બાપ રે, ચલો બેટા, પેન બી નીચે પડી જાય છે. ગુરુત્વાકર્ષી બળ લાગે છે, એની આ એક સાબિતી છે યાર. ચલ પછી અને તે પછી એનો વેગ કેટલો થઈ ગયો? શૂન્ય. સો સર વી કેન સે જે રાઈટ આન્સર છે એ ઓપ્શન ડી છે. ઓકે, આ કોણ આવી જાય છે યાર વચ્ચે વચ્ચે અલગ બધા? અચાનક જ બિન બોલાય મહેમાન બેટા. તો સમજ યાર કે જે કોણ છે એ ગતિ કરે છે, વેગ અચળ છે t0 સુધી, પછી કેવો છે યાર? સ્થિર છે. આશા રાખું છું કે એમસીક્યુ સાથે દરેક પાછળના મુદ્દાઓ પણ તમને રિપીટ થયા હશે વિદ્યાર્થી મિત્ર. ઓકે, ચલો. તો સર અહીંયાથી આગળ વધવાના. આ આલેખ અમે કરીએ, આ કરજો તમે, પણ એ પહેલા સર એક હોમવર્ક આપે છે. એક હોમવર્ક આપે છે, હા, અને હોમવર્કનો આન્સર કોમેન્ટમાં જોઈશે. આ હોમવર્કનો આન્સર કોમેન્ટમાં જોઈશે. તમારે અહીંયા કહેવાનું છે. તમારે અહીંયા કહેવાનું છે શું? તો કે માન મેં એક આલેખ દોરું છું. અહીંયા અંતર છે અને અહીંયા શું છે? સમય છે. અહીંયા અંતર છે અને અહીંયા શું છે? સમય છે. આ જે સમય છે એ t1, આ જે સમય છે એ t2, આ છે 0 અને આ પછી છે બેટા કોઈ સમય t3. કેટલો સમય છે? t3. તો તમારે કહેવાનું છે કે કયા સમયમાં કણ અચળ વેગથી ગતિ કરે છે? કયા સમયમાં કણ અચળ વેગથી ગતિ કરે છે? 4 ઓપ્શન અવેલેબલ છે વિદ્યાર્થી મિત્ર. 4 ઓપ્શન અવેલેબલ છે. ઓપ્શન નંબર 1, t બરાબર 0 સમયે અચળ વેગથી ગતિ કરે છે. ઓપ્શન બી, t બરાબર t1 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે. ઓપ્શન સી, ઓકે ચલ એક કામ કર, આની કરતા બેટર છે કે સર તમને એવું કહી દે, રાઈટ છે કે કઈ રીતે? તો કે ભાઈ t બરાબર t0 થી t1 દરમિયાન અચળ ગતિ કરે છે. ઓપ્શન સી, t બરાબર t1 થી t2 બરાબર અચળ વેગથી ગતિ કરે છે. કે ઓપ્શન ડી વિદ્યાર્થી મિત્ર, t બરાબર t2 થી t3 માં એ કઈ ગતિ કરે છે? અચળ ગતિ કરે છે. આ સવાલનો જવાબ જો તમે સમજી રહ્યા છો કે કઈ જગ્યાએ કણ અચળ વેગથી ગતિ કરે છે તો એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સો આનો જે આન્સર છે એ આન્સર તમારા માટે રહેશે કોમેન્ટ નંબર 2 બેટા. શું રહેશે? કોમેન્ટ નંબર 2 કે સર અમે આ મુદ્દો સમજી ગયા છે અને અમને ખબર છે કે કયા પોઝિશન ઉપર અચળ વેગથી ગતિ થઈ રહી હશે. ઓકે, ચલ, આશા રાખું છું કે તમે સમજી લેશો બેટા. કન્ટિન્યુ કરતા ગયા. સરે કીધું છે ઇન્ટરેક્શન બનાવી રાખવાનું છે વિદ્યાર્થી મિત્ર. સર જોઈ રહ્યા છે, હા ને? શાંતિથી બેટા. ચલ આગળ વધતા ગયા. એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. અત્યાર સુધી વેગ કહ્યું ને, વેગ સદિશ છે, ઝડપ અદિશ છે. વેગ સદિશ છે જે પોઝિટિવ હોય, નેગેટિવ હોય, 0 બી હોય. ઝડપ અદિશ છે, ઓનલી પોઝિટિવ. તાલેખ અહીંયા જે આપ્યા છે એના માટે સવાલ સમજ વિદ્યાર્થી મિત્ર. સવાલ એવું કીધું છે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ, હે ને? સર ટોપિક કયા છે? તો કે ભાઈ ટોપિક આલેખ છે. ટોપિક આલેખો ચાલે છે. ઝડપ વિરુદ્ધ સમયનો નીચેનામાંથી આલેખ કયો છે બેટા? તમને હિન્ટ આપી દીધી કે ઝડપ હંમેશા કેવી હોય. તો પહેલા આલેખમાં સમજ, આ વેગ છે અને આ સમય છે, હા ને? તો યાર વેગ અને સમયમાં ખબર પડે કે સર આ વેગ ઉપર ગયો પોઝિટિવ, આ નીચે છે તો કેવો છે? નેગેટિવ. તો પોઝિટિવ નેગેટિવ તો આ તો વેગ થયો. પોઝિટિવ નેગેટિવ તો આ બી વેગ થયો. પોઝિટિવ નેગેટિવ તો વેગ થયો, પણ પોઝિટિવ તો તમે અહીંયાથી સમજી ગયા કે સર
ઝડપ જે છે હંમેશા પોઝિટિવમાં જ હશે. એટલે અમને આઈડિયા આવી ગયો કે આ જે છે એ મેન્શન કરે છે કે હકીકતમાં આ હોવો જોઈએ ઝડપ વિરુદ્ધ કોનો આલેખ? સમયનો. અને અહીંયાથી નેક્સ્ટ આગળના ટોપિકો પણ આ જ ચાલુ થવાના. અંતર વિરુદ્ધ સમયના આલેખો આપણા પૂરા થઈ ગયા છે. હવે આપણે આલેખ શીખવાના વિદ્યાર્થી મિત્રો વેગ વિરુદ્ધ સમયના. એ જ રીતે તમે કહી શકો ઝડપ વિરુદ્ધ સમયના પણ ઇટ્સ મોર બેટર. આપણે ઝડપ માટેના આપણે વેગ માટે ભણવાના છે. આપણા આલેખો વેગ વિરુદ્ધ સમયના છે. સરે ખાલી તમને એક મેટર ડિસ્પ્લે કરી રાખી, તમારા મગજમાં ક્લિયર થઈ જાય. ઝડપનો આલેખ જે પણ હશે એ પોઝિટિવ સાઈડમાં જ હશે, કારણ કે ઝડપ ધન છે, એ અદિશ રાશિ છે. ઓકે, ચલ તો હવે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં આવી ગયા કે આલેખ જોવાના અંતર વિરુદ્ધ સમય પછી કયા? વેગ વિરુદ્ધ સમય. બેટા ચલીએ. સો તમે આરામથી જોઈ શકો છો કે સર હવે શરૂઆત થઈ ગઈ છે આલેખની. તો કે કયા આલેખની? વેગ વિરુદ્ધ સમયના. જો બહુ શાંતિથી સમજાવજો. 3 શેપ તમે જોઈને આવેલા છે. 3 શેપ તમે જોઈને આવેલા છે. એને સર એકવાર અહીંયા તમને રિવાઇઝ કરાવી દઈ. સૌથી પહેલું આ રીતે હતું, અહીંયા અંતર વિરુદ્ધ સમય હતું. બીજું આ રીતે હતું, અહીંયા પણ અંતર અને અહીંયા સમય હતું. અને ત્રીજું પણ એ રીતે જ હતું કે જેમાં અહીંયા અંતર અને અહીંયા શું હતું? સમય હતું. આ આલેખોની અંદર તમે લોકો ક્લિયર છો કે સર આનો મિનિંગ કે પદાર્થ સ્થિર છે, આનો મિનિંગ કે વી પોઝિટિવ છે, અને આનો મિનિંગ કે વી નેગેટિવ છે. તમે જે આ 3 આલેખ જોયેલા છે ને, સેમ આ જ શેપ આની અંદર પણ બનશે, પણ એનો મિનિંગ અલગ થશે. કેમ? કારણ કે હવે જે આલેખ જોવાના છે એ વેગ વિરુદ્ધ સમયના છે. એટલે તમે એ સમજી ગયા કે સર વેગ વિરુદ્ધ સમય એટલે વાય અક્ષ ઉપર અમારે વેગ લેવાનો છે, અને જે એક્સ અક્ષ છે એ એક્સ અક્ષ ઉપર અમારે શું લેવાનું છે? સમય લેવાનો છે. ઓકે, હા કે ના? તો ચલ અહીંયાથી શરૂઆત થઈ ગઈ. હવે આની અંદર પણ આપણે પેલી 3 કન્ડિશન જોવાની છે કે સૌથી પહેલી વસ્તુ સર સ્થિર હોય તો? ના બેટા, અને સ્થિર હોય તો નહીં કહેવાય. આ જે કન્ડિશન જોવાના એ પ્રથમ કન્ડિશન. સમજ્યા? પ્રથમ કન્ડિશન શું છે? અચળ વેગી ગતિ. તો સર પેલી કઈ ગતિ હતી? પેલી ગતિ હતી વિદ્યાર્થી મિત્ર નિયમિત ગતિ. અને નિયમિત ગતિને જ તમે કહી શકે અચળ વેગી ગતિ, એટલે વેગ બદલાતો નથી. રાઈટ? તો સર મેં આને નિયમિત ગતિ કેમ તો કોઈ ના નથી વિદ્યાર્થી મિત્ર, આ જ નિયમિત ગતિ છે. તો નિયમિત ગતિનો મિનિંગ શું ખબર વિદ્યાર્થી મિત્ર? કે વેગ નથી બદલાતો એટલે સમય બદલાયા કરશે, પણ અચળ વેગી એટલે ખબર પડે કે જે વી છે એ કેવો છે? અચળ છે. તો હવે શાંતિથી સમજજે. વી જે છે અચળ છે, શાંતિથી સમજજે કે જો ધીમે ધીમે સમય બદલાય છે, એટલે સમય 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ, પણ ત્યારે જે પર્ટિક્યુલર કોઈ વાહન ગતિ કરે છે, માની કે એનો વેગ છે 5 મીટર પર સેકન્ડ, માની કે એનો વેગ, હવે વેગ આવી ગયો ને, તો માની એનો વેગ છે 5 મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી વસ્તુ એ છે, તો અહીંયાથી વસ્તુ એ છે કે સર એના માટે સમય સાથેનો વેગ બદલાશે નહીં. તો આ વેગ આ રીતે ચાલ્યા કરશે, હા ને? એક્ઝેક્ટ કે પહેલી સેકન્ડમાં પણ વેગ 5 જ છે, બીજી સેકન્ડમાં પણ વેગ 5 જ છે, ત્રીજી સેકન્ડ પણ વેગ 5, ચોથી પાંચમી કન્ટિન્યુઅસલી વેગ સેમ છે. તો ચેક કર, આલેખ પેલા શેપ જેવો જ મળ્યો છે, એનો મિનિંગ સ્થિર નથી. આ આલેખ વેગ વિરુદ્ધ સમય છે, જેનો મિનિંગ થશે અચળ વેગથી ગતિ થઈ રહી છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. સર આ જ આલેખની અંદર જો અમારે ધડ શીખવું હોય તો સર સમજાવે છે કે આ જ આલેખમાં ધડ પરથી શું મળશે, કેવું મળશે અને કેવી રીતે મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને વસ્તુ છે. આ જ આલેખ માટે સર હવે અહીંયા તમે લોકોને શું સમજાવે છે તો કે ધડ. તો સર જો આ આલેખમાં મેં ધડ શોધીએ તો સમજ, ધડનો મિનિંગ હતો વાય અક્ષની રાશિ ના છેદમાં કઈ રાશિ હતી? એક્સ અક્ષની રાશિ. તો ચેક કર, અહીંયા જે વાય અક્ષની રાશિ છે કઈ છે? તો કે સર અહીંયા જે વાય અક્ષની રાશિ છે એ વેગ છે, અને જે એક્સ અક્ષની રાશિ છે એ સમય છે. તો વેગના છેદમાં સમય સર અમે ભણ્યા છે કે આ પ્રવેગ. તમે આજના લેક્ચરમાં ઉદાહરણ બી આ જ લીધેલું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એના માટે ધડ પ્રવેગ આવેલો. બોલ હા કે ના યાર? ચલ, તો સર આનો ધડ મને પ્રવેગ આપશે. તો એ જ કેમ છું, બહુ શાંતિથી સમજ. અહીંયા આલેખ સ્ટ્રેટ છે, તો આ જોતા જ ખબર પડે વિદ્યાર્થી મિત્ર કે અહીંયા થીટા શૂન્ય છે. થીટા શૂન્ય એટલે કે જે ધડ છે વિદ્યાર્થી મિત્ર એ ધડ tan શૂન્ય, tan શૂન્યનો આન્સર શૂન્ય, એટલે કે ધડ શૂન્ય છે. અને આ ધડ શૂન્ય છે, ઇટ મીન્સ એ જ કહેવા માંગુ છું બેટા વેગ અચળ છે ને, તો વેગ નથી બદલાતો. તો જો વેગ અચળ હોય વિદ્યાર્થી મિત્ર, સીધી વસ્તુ છે, વેગ બદલાતો નથી, વેગમાં ફેરફાર નથી થયો, ધેટ્સ વાય મેં પ્રવેગ બરાબર જો લખું ને તો ઉપર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી, વેગ તો અચળ છે તો વેગમાં ફેરફાર થયો જ નથી, પછી ભલે ને કોઈ બી સમય હોય, પ્રવેગ કેટલો હશે? શૂન્ય. ચેક કર, આ પ્રવેગની વેલ્યુ આ ધડે આપી કે ના આપી બેટા? આપી કે ના આપી?
આ એ મેટર છે જે આપણા મગજમાં હવે એન્ટર થઈ જવું જોઈએ કે એક્ઝેક્ટ કોઈ પણ આલેખનો જે ધડ છે, કોઈ પણ આલેખનો ધડ એ મને એક રાશિની વેલ્યુ આપે છે અને એ કઈ રાશિ હશે તો કે y અક્ષ ભાગ્યા x અક્ષ કરવાથી મળતી રાશિ હશે. ઓકે, ચલ એ રીતે જ ગતિ થાય છે ને, તો ગતિ થાય તો અંતર કપાય ને, તો સિમ્પલ સમજ યાર. મેં તને અત્યારે ઇનડાયરેક્ટલી સમજાવું છું, મેં તમને અત્યારે ઇનડાયરેક્ટલી સમજાવું છું કે વેગ કેટલો છે 5 મીટર પર સેકન્ડ. ઇનડાયરેક્ટલી વેગ કેટલો છે 5 મીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં 5 મીટર કાપે, તો માન કે 3 મીટર કાપે તો, અથવા 3 સેકન્ડ હોય તો 3 સેકન્ડમાં 5, 10, 15, સમજાય? 3 સેકન્ડમાં 15 મીટરનું અંતર કાપી લઈ. તો એ જ વસ્તુ મેં અહીંયા સમજાવું છું કે ભાઈ જેવી રીતે ધડ છે, જેવી રીતે ધડ છે એવી રીતે જ મુદ્દો ક્ષેત્રફળ પણ તો છે ને. તો સમજીએ વિદ્યાર્થી મિત્ર, જે રીતે ધડ છે એ રીતે મુદ્દો ક્ષેત્રફળ પણ છે. તો સમજ ક્ષેત્રફળ એટલે સરે તમને કીધું છે કે y અક્ષની રાશિમાં ગુણ્યા શું કરવાનું, x અક્ષની રાશિ ગુણવાની. તો અહીંયા ખબર પડે કે સર y અક્ષ ઉપર રાશિ કઈ છે તો કે વેગ. હા સર, અને આ વેગ ગુણ્યા શું કરવાનું તો કે સમય. અને આવું કરવાથી અમને જે મળે ને એ અંતર હોય. કોણ મળે? અંતર. તો આ જ ઉદાહરણમાં હું તમને આઈડિયા આપું છું, ચેક કરીએ. આ જ ઉદાહરણમાં હું તમને સમજાવું છું કે જો મેં 3 સેકન્ડ સુધીની ચર્ચાઓ કરતા, હા ને, જો 3 સેકન્ડ સુધીની ચર્ચા કરતા તો આટલી લાઈન ડ્રો થતે, અને એ જે લાઈન ડ્રો થઈ છે વિદ્યાર્થી મિત્ર એની અંદર ઘેરાયેલો ભાગ કેટલો હતો તો સમજ યાર, આટલો પોર્શન એ ઘેરાયેલો ભાગ હતો. કાં જોવાનો? x અક્ષ સાથે ઘેરાયેલો, એટલે અહીંયાથી નીચે બધો, વાયમાં નહીં જોવાનો, અહીંયાથી નીચે બધો વિદ્યાર્થી મિત્ર. તો ચેક કર, આ પોર્શન માટે એની લંબાઈ થઈ ગઈ 3 અને આટલો પોર્શન એની જે પહોળાઈ થઈ ગઈ એકલી થઈ ગઈ 5. તો અહીંયા મને એ જ ખબર પડે કે જો આ ઉદાહરણમાં મેં એવું જોઈશ કે ઘેરાયેલા ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરું તો એ 3 ગુણ્યા 5 છે, અને આ 5 એ 15 મીટર એ જ અંતર હતું જે સર તમને કહી ગયા. એક સેકન્ડમાં 5 મીટર, બીજી સેકન્ડમાં 10 મીટર, ત્રીજી સેકન્ડમાં 15 મીટર. એક્ઝેક્ટ? હા કે ના? બોલો હા કે ના બેટા? ઓકે, સો બે વસ્તુ મગજમાં આજ પછી ફિટ થઈ જવી જોઈએ કે સર જો આલેખ વેગ વિરુદ્ધ સમયનો, જો આલેખ વેગ વિરુદ્ધ સમયનો, ધડ પ્રવેગ આપે, ધડ શું આપે? પ્રવેગ આપે, અને ઘેરાયેલું ક્ષેત્રફળ અંતર આપે. સર છેલ્લે મોડે કરાવે છે ત્યાં સુધી તારા દિમાગમાં આ ચીપકી જવું જોઈએ, આ તારા દિમાગમાં ચીપકી જવું જોઈએ, આ નીકળવું ના જોઈએ. અને આ મેટર નહીં નીકળવી જોઈએ કે કોઈનો પણ ધડ એક રાશિ હશે અને એ આલેખમાં ક્ષેત્રફળ એ પોતે પણ એક શું હશે વિદ્યાર્થી મિત્ર? રાશિ હશે. ચલ ગુડ, આશા રાખું છું કે સમજ પડી હશે. આગળ વધતા ગયા સર. હવે શું? તો હવે સમજ બેટા સેકન્ડ કેસ જોવાના. કયો કેસ જોવાના? સેકન્ડ કેસ. પહેલો કેસ સર અહીંયા સમજાવી દીધો કે ભાઈ અચળ વેગી ગતિ થતી હોય. હવે સમજ નંબર 2 કેસ. નંબર 2 કેસમાં એવું હોય બેટા, સમજ કે વેગ વધે, વેગ વધે છે. તો સર વેગ વધે છે, હવે આ ગતિને કઈ કહેવી? તો વેગ પણ અલગ અલગ રીતે વધે. એક સરખા સમયમાં એક સરખો વેગ વધે, એટલે એક સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડ વધ્યો, બીજી સેકન્ડમાં બીજો 2 મીટર પર સેકન્ડ વધ્યો, ત્રીજી સેકન્ડમાં બીજો 2 મીટર પર સેકન્ડ વધ્યો. એક સરખા સમયમાં એક સરખો વેગ વધે, એનો આલેખ આપણે દોરવા જશું, એને કહેવાશે વિદ્યાર્થી મિત્ર અચળ પ્રવેગી ગતિ. હે સર? હા, ચાલ શાંતિથી સમજ. આ વેગ વધે વાળો જે આલેખ છે ને, એ વેગ તો વધે પણ કેવી રીતે? તો સમજ વિદ્યાર્થી મિત્ર, એ વેગ વધે છે પણ એક સરખા સમયમાં એક સમાન વેગ વધે. તો જો આ પ્રકારનો કેસ છે ને કે એક સરખા સમયમાં એક સરખો વેગ વધે, તો વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજે કે આ જે છે એને કહેવાશે અચળ પ્રવેગી ગતિ. શું કહેવાશે? અચળ પ્રવેગી ગતિ. કેમ? કારણ કે આ કેસીસની અંદર આના પ્રવેગ એ નું મૂલ્ય અચળ હશે, અને ધ્યાન રાખજે વેગ વધે તે જગ્યાએ એનો પ્રવેગ પોઝિટિવ હશે. પ્રવેગ કેવો હશે? પોઝિટિવ હશે. બધું આલેખમાં સમજાવું છું, બધું જ આલેખમાં સમજાવું છું, પણ અહીંયા ખાલી સમજી લે. વેગ વધવાનો છે, એક સરખા સમયમાં વેગ વધે, તો એક સરખા સમયમાં વેગ વધે, એક સમાન વેગ વધે. કેવો વધે? એક સમાન વેગ વધે. તો આને કહેવાય અચળ પ્રવેગી ગતિ. કેમ? જ્યારે એક સરખો વેગ વધે ને તો પ્રવેગની વેલ્યુ એક સરખી રહે બેટા, એક સરખી એટલે અચળ રહી, અને જ્યારે પ્રવેગ અચળ રહી ને એને એવું કહેવાય અચળ પ્રવેગી ગતિ છે. ઓકે, ચલ તો અહીંથી સમજીએ સર કઈ રીતે. તો ફરી પાછું તૈયાર થઈ જાવ કે આ અક્ષ ઉપર આપણે લેશું વેગ અને આ અક્ષ ઉપર આપણે શું લેશું? સમય. એક સરખા સમયમાં એક સરખો વેગ વધે, એક સરખા સમયમાં એક સરખો વેગ વધે. તો સમજ કે મેં એવું લઈ લેમ કે એક સેકન્ડમાં 0 હતો ને એ વેગ વધીને થઈ ગયો 2, પણ સર વેગનો એકમ મીટર પર સેકન્ડ યાર. પછી બીજો 1 સેકન્ડનો સમય થયો, હા ને સર, એટલે એકચ્યુઅલી 1 નહીં લખાય, 1 એટલે બીજો 2 સેકન્ડ થઈ ગયા. તો હવે બીજો 2 વધ્યો, તો 2 ને 2 વધીને કેટલો થઈ ગયો? 4.
એવી રીતે 3 સેકન્ડનો સમય થયો તો પ્રવેગ બીજો 2 વધીને 6 થઈ ગયો. 4 સેકન્ડનો સમય થયો તો પ્રવેગ વધીને 8 થઈ ગયો. તો તમે સમજી શકો કે આ ટપકું, આ ટપકું, આ ટપકું, આ ટપકું, બધા ટપકાઓને જો આપણે અનુક્રમે જોઈન્ટ કરીએ, બધા ટપકાઓ જો આપણે અનુક્રમે જોઈન્ટ કરીએ તો વન્સ અગેન તમને અપ સાઈડ પર મળશે બેટા. તો અપ સાઈડ મળે એ શું સમજાવે? અપ સાઈડ મળે એ સમજાવે છે કે આ પોર્શન વેગ વધે એમ કે. તો સમજ્યા, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં અપ ડાયરેક્શન જે છે એ કહે છે કે વેગ વધે છે. વેગ વધવાની સાથે સાથે આ સુરેખ છે. આ કેવું છે? સુરેખ છે. તો વેગ તો વધે છે પણ આલેખ સુરેખ છે ને વિદ્યાર્થી મિત્ર. આ સુરેખ આલેખ તમને એવું કહે છે કે આમાં આનો પ્રવેગ એ અચળ છે અને સાથે સાથે વેગ વધે તો પ્રવેગ પોઝિટિવ હોય. વેગ વધે તો પ્રવેગ પોઝિટિવ હોય. કેમ? કેમ તો કે સર સમજાવે છે કે જ્યારે વેગ વિરુદ્ધ આલેખ છે સમયનો તો ઢાળની વેલ્યુ પ્રવેગ હશે અને ઢાળ ચેક કર પહેલા ચરણમાં છે તો પહેલા ચરણમાં છે તો સર ઢાળના આન્સર પ્લસ આવે. અમને યાદ આવી ગયું પાછળ પહેલા ચરણમાં ઢાળ પ્લસ હતા, બીજા ચરણમાં ઢાળ કેવા હતા? માઇનસ. સો આનો ઢાળ પ્રવેગ હશે પહેલા ચરણમાં છે એ કેવો હશે? પ્લસ હશે. નહીં સર પણ મારે તો શોધવો છે, મારે તો શોધવો છે. તો સર મેં અહીંયાથી શોધવાની શરૂઆત કરું. હર વખતે તમે કેવું ત્રિકોણ ના લ્યા કરો, આ વખતે મેં એક અલગ વિચારા. મેં આ વખતે એવું વિચાર્યું કે પહેલું બિંદુ આ લેવા અને બીજું બિંદુ આ લેવા. હવે તમે કરી બતાવો. ચાલો તો જેમ તમે કીધું તેમ બેટા તમારી વિચારોને બેટા અહીંયાથી સલામી. ચલીએ તો એક લાઈન અહીંયાથી એમ જશે હે ને, જસ્ટ ફોર એક્ઝામ્પલ, અને એક લાઈન અહીંયાથી એમ આવશે. ચલો આશા રાખું છું કે સમજ પડશે. તો હવે અહીંયા ચેક કર, હવે અહીંયા ચેક કર વિદ્યાર્થી મિત્ર. કેમ? આ થઈ x ની વેલ્યુ જે 3 અને 1 માંથી જાય તો બચે કેટલી? 2. સમજાય ને? 1 અને 1 2 થઈ ગઈ. તો આ 3 અને 2 ની વચ્ચે આટલો જે ભાગ છે ને આનો મિનિંગ 2 થયો. અને આ 2 અને આ 6 છે તો 6 માંથી 2 જાય તો 6 માંથી 2 જતા 4 બચે. આટલો પોર્શન કેટલો બચે? 4. તો જે થીટા છે, જે થીટા છે એ થીટાનો મિનિંગ શું? તો કે થીટા એટલે ઢાળ, થીટા એટલે ઢાળ અને ઢાળ એટલે tan થીટા. તો tan થીટા એટલે y અક્ષના છેદમાં કોણ? x અક્ષ. ચેક કર y અક્ષનું મૂલ્ય કેટલું છે? 4. x અક્ષનું મૂલ્ય કેટલું છે? જવાબ આવ્યો 2. અને સરે તમને એ જ તો કીધેલું 1 સેકન્ડમાં 2 મીટરનો વેગ બદલાય. એટલે પ્રવેગ કેટલો? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, કોઈ પણ જગ્યાએ જા બેટા આન્સર લે, કોઈ પણ જગ્યાએ ગઈને તમે કોઈ પણ ત્રિકોણ બનાવીને આન્સર લાવો, જવાબ 2 જ આવશે. એ બતાવે છે કે પ્રવેગ અચળ છે. તો હવે સમજ કે ઉપર આલેખ છે ઇટ મીન્સ વેગ વધે છે. વેગ વધે છે તો પ્રવેગ અચળ છે અને જે અચળ હશે એ પ્લસ હશે, જે અચળ હશે પ્લસ હશે. તો સર આના સિવાય બીજું ખરું? તો કે હા, આના સિવાય સમજ કે જો આપણે એ જ વસ્તુ લઈ લઈએ નંબર 3 કેસમાં. હવે આપણે એવું લઈ લઈએ કે વેગ શું થાય છે? તો કે ભાઈ વેગ વધે નહીં, હવે વેગ ઘટે. સર વેગ ઘટે તો એ રીતે જ પાછું લેશો કે વેગ ઘટે છે પણ નિયમિત રીતે. વેગ ઘટે છે પણ વેગ સમજ બેટા કે એક સરખા સમયમાં, એક સરખા સમયમાં એક સમાન મૂલ્યમાં ઘટાડો. હને? તો જે રીતે પેલે બાજુ વધારો થયેલો એવી રીતે ઘટાડો થયો. સો અહીંયા વેગ જો વધતો હોય ને તો એ ગતિને કીધેલું વિદ્યાર્થી મિત્ર અચળ પ્રવેગી ગતિ. અહીંયા પ્રવેગ મારો, અહીંયા જે પ્રવેગ છે વિદ્યાર્થી મિત્ર, આ પ્રવેગ એ પોતે ઋણ હશે અને જ્યારે એ પ્રવેગ છે ઋણ હોય તો એ ગતિને એક અલગ નામ અપાય. એને એવું કહેવાય કે અચળ. પ્રવેગ તો અચળ છે પણ એ ઘટે છે ને, ઋણ છે ને, તેને અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. અચળ પ્રતિપ્રવેગી ગતિ કહે. સમજ પડી? અને સર સમજ પડી ગયો કે જેવી રીતે પેલામાં આલેખ વેગ વધતો હતો તો ક્યાં હતો? ઉપર. સિમિલર જો અહીંયા વેગ ઘટે છે તો આલેખ ક્યાં હશે? નીચે. ઇટ મીન્સ આમાં આલેખ નીચે છે. આ એવું કહેવા માંગે કે વેગ ઘટે પણ એ સુરેખ છે ને, આલેખ સુરેખ છે ને, આ સુરેખ છે એટલે એવું કહેવા માંગે કે એ અચળ. એ કેવો છે? અચળ. પણ ચેક કર આ આલેખ યુ છે, યુ છે. સમજ પડી? એંગલ વધારે છે 90 કરતા, એટલે ઢાળ ઋણ છે. તો ઢાળ ઋણ તો જે આ જે એવી આ ચંચળ ક્યાં લખાઈ ગયું? ચચળ ક્યાં લખાઈ ગયું? ચચળ નથી ભાઈ, ચચ્ચા નથી યાર. એ અચળ છે અને એ અચળ હોવાની સાથે ખબર પડે કે આ એ અચળ છે પણ આ બાજુ ઢાળ છે ને તો આ ઋણ છે. વિદ્યાર્થી મિત્રો આ એ કેવો છે? ઋણ છે. અને જો ઋણ હોય તે ગતિને શું કીધું? અચળ પ્રતિપ્રવેગી ગતિ. તો કોઈને પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિમાં સમજ ના પડી હોય તો સર અહીંયાથી ઉદાહરણ આપે છે. તો સર અહીંયાથી એક ઉદાહરણ આપે છે, મગજમાં ફીટ કરી દે વિદ્યાર્થી મિત્ર. ચલો અહીંયાથી બહુ શાંતિથી સમજો. સમજો કે યાર જો સમજ, વાહનમાં પપ્પા એમ યુ કરે, ઇટ મીન્સ એક્સલરેટ કરે બેટા. તો સમજ કે જ્યારે વાહનમાં ઝડપ વધે, જ્યારે વાહનમાં શું થાય? ઝડપ વધે. તો જ્યારે કોઈક પર્ટિક્યુલર વાહન છે
વાહકના વાહન, રાઈટ. તો જ્યારે પર્ટિક્યુલર કોઈ વાહન છે, આ વાહનમાં ઝડપ વધે, ઝડપ એટલે કે વેગ વધે એવું સમજ, તો એમાં એનો વેગ વધે છે. કઈ રીતે? તો કે સમાન રીતે. તો જો સમાન રીતે વેગ વધે છે, ઇટ મીન્સ કે એ હશે, એ પોતે અચળ હશે અને એ પ્લસ હશે, અને એ પોતે કેવો હશે? પ્લસ. એ પોતે કેવો હશે? પ્લસ. બહુ બધા ચિત્ર પડી ગયા. ચલો, તો માન કે એ પ્લસ હશે, પણ માન કે વાહનને બ્રેક લગાવી, માન કે વાહનને બ્રેક લગાવી, તો હવે બ્રેક લગાવવાથી એનો વેગ શું થાય? તો કે સર વેગ વધે નહીં, વેગ ઘટે. અને માન કે કદાચ સમાન રીતે ઘટે, માન કે કદાચ સમાન રીતે, તો અહીંયા એ નેગેટિવ હતે. એ કેવો હતે? નેગેટિવ. તો આ થયું અચળ પ્રવેગી. અને જ્યારે બ્રેક મારી તો વેગ ઘટે છે, માન કે સમાન રીતે ઘટ્યો, તો અચળ, અચળ પ્રવેગી ના બેટા બોલાય અચળ પ્રતિપ્રવેગી. ચલ, એટલે એ સમજ્યા. સાવન સર ચાલ્યા, ધીમે ધીમે વેગ વધે, અચળ, અચળ, અચળ વેગી ગતિ. વન્સ અગેન બેટા, સાવન સર ચાલ્યા અને અચળ વેગી ગતિ. પણ સમજ કે સાવન સર દોડતા દોડતા આવતા હતા અને બ્રેક લાગી ગઈ બેટા, સર અટકી ગયા, અચળ પતિ પ્રવેગી ગતિ. હે ને? ચલો, હું ચાલીને થાકી જાઉં બેટા. સમજ, આ અહીંયાથી જાય છે, એક સરખા સમયમાં વેગ વધે છે, અચળ પ્રવેગી ગતિ. પણ કોઈ આવી રહેલું છે અને માન કે ધીમે ધીમે અટકી ગયો, અચળ પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, સો વેગ વધી રહેલો છે, અચળ વેગી, વેગ ઘટી રહેલો છે, અચળ પ્રવેગી. આશા રાખો કે ભાઈ આટલી વસ્તુ તમે લોકો કમ્ફર્ટેબલ સમજી ચૂકેલા હશો. હવે અહીંયાથી આપણે જે MCQ છે ને એને સમજી લઈએ. તો સમજ વિદ્યાર્થી મિત્રો, એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ચલીએ, કોઈ ના નથી. એક પદાર્થને આપણે ક્યાં ફેંકવાના? ઉધ્વ દિશામાં ફેંકવાના. એને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો નીચેનામાંથી કયો આલેખ વેગ વિરુદ્ધ સમયનો? સમજ, વેગ વિરુદ્ધ સમયનો. હવે હું તમને પહેલા એના માટે એક એક્ઝામ્પલ જ આપી દઉં કે માન આ જમીન છે, માન આ જમીન છે, અને આ જમીન ઉપરથી એક બોલ છે. આ બોલને આપણે ઉપર ફેંકવાના. તો બધાને ખબર છે જેટલું જોર હોય ને પપ્પાએ ખવડાવ્યું એ ફેંકશે આ બાજુ. સર તમારી પેન હાથમાં છે યાર, ચાલ સમજ, પેન સરની હાથમાં છે. મેં અહીંયાથી ફેંકીશ ને ત્યારે અહીંયા મારો વેગ જે ફેંક્યો છે ને એ મહત્તમ હશે, મહત્તમ હશે, અને એ ઉપર જાય છે, પોઝિટિવ, પોઝિટિવ. સમજ. પણ સર મને ખબર છે કે મારી એક કેપેસિટી છે, મારા પપ્પાએ મને ખાવાનું જ ખવાડ્યું છે ને, મને પેટ્રોલ કે ડીઝલ નથી આપણું કેન્જીની જેમ બોલ ઉપર ગયા જ કરે, ગયા જ કરે, ગયા જ કરે. તો સમજ, આ એક એવી જગ્યા હશે જ્યાં આવીને વેગ કેવો થઈ જશે? ઝીરો. અને જે જગ્યાએ આવીને તારો બોલનો વેગ ઝીરો થઈ જાય એ જગ્યાએ બોલ અટકી જાય, એ જગ્યાએ બોલ અટકી જાય, એટલે કે એનો વેગ ઝીરો થઈ ગયેલો છે. પછી એ બોલ ઉપરથી ક્યાં પડ્યા? નીચે. પછી એ બોલ ઉપરથી ક્યાં પડ્યા? નીચે. તો અહીંયાથી મેક્સિમમ વેગથી ઉપર વેગ ઝીરો અટકી ગયો, ધીમે ધીમે નીચે આવે, વેગ પાછો વધે 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 વધે. પણ ધ્યાન રાખજે, અહીંયાથી ઉપર વેગ જે ગયો એ પ્લસ છે, ઘટી ઘટી ઘટીને ઝીરો થયો. પછી ઉપરથી નીચે આવે ત્યારે વેગ ધીમે ધીમે વધે છે, પણ એ નેગેટિવ છે. કેવો છે? નેગેટિવ. તો એક એવો આલેખ શોધ જ્યાં વેગ પહેલા મેક્સિમમ હોય. ચલ સમજ, આ તો પોસિબલ જ નથી. કેમ? સમયમાં હવે પાછળ, સમયમાં પાછળ શક્ય નથી, સમયમાં પાછળ શક્ય નથી. ઓકે, ચલો, એટલે આ તો શક્ય છે જ નહીં. સર અહીંયા વેગ મેક્સિમમ હતો, ઝીરો થઈ ગયો, પણ આ તો પાછો પોઝિટિવમાં થઈ ગયો. આવું ના ચાલે, પોઝિટિવ ના ચાલે બેટા. ઉપર જાય ત્યારે વેગ કેવો? પ્લસ, પણ નીચે આવે ત્યારે વેગ કેવો? માઇનસ. તો સમજ. સર અહીંયા ચેક કરો નહીં, તો બેટા સમજ, અહીંયા એવું કીધું કે આ રીતે આગળ ગયા તો એ જ સમયમાં બબ્બે ગતિ થોડી થઈ જવાની બેટા. તો એકચ્યુઅલ સમજ, આલેખ રાઈટ નીચે છે. પહેલા મેં ફેંક્યો ત્યારે વેગ કેવો? મેક્સિમમ. જેમ ઉપર જાય તેમ વેગ ઘટે, ઘટી ઘટી ઘટીને જ્યારે સૌથી ઉપર આવી ગયો ને, ચેક કર, વેગનો આન્સર કેટલો? ઝીરો. અને હવે જ્યારે ઉપરથી નીચે આવવાનો ત્યારે પાછો વેગ ધીમે ધીમે નેગેટિવમાં વધે, અને ધીમે ધીમે નેગેટિવમાં વધે. સો એ રીતે સમજતા ખબર પડે વિદ્યાર્થી મિત્ર કે આ જે છે ને એ રાઈટ આન્સર છે. ઓકે, ચલ, તો આશા રાખું છું કે આ પણ તમને આરામથી સમજ પડી ગયો હશે. નેક્સ્ટ આગળ બીજી વાતો શું કરી છે એ સમજીએ. આકૃતિમાં કોઈ ગતિમાન ખટારા, લે યાર બીજું કંઈ મળ્યું જ નહીં, ખટારા આવી ગયા યાર. ચલ, ખટારા છે તો ખટારામાં ગયા. ખટારા માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આ ખટારા માટે છેલ્લી 2 સેકન્ડ, છેલ્લી 2 એટલે તો કે બેટા હીરી, આને કહેવાય છેલ્લી 2 સેકન્ડ. ઓકે, ચલ, છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કપાયેલું હશે? તો વિદ્યાર્થી મિત્રો નોલેજ કામે લગાડ. આલેખ કયો છે? તો કે સર વેગ વિરુદ્ધ સમયનો. આ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મને કમ્પ્લીટ છે. જો મારે અંતર શોધવું હોય ને, જો મારે અંતર શોધવું હોય, ઇટ મીન્સ કે આ વેગ ગુણ્યા સમય કરવો પડે, અને વેગ ગુણ્યા સમય કરવાથી મને આલેખમાં જે મળે ને એક ક્ષેત્રફળ હતું. તો બસ એ જ સમજાવું છું બેટા. આપણું નોલેજ છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર મારે ક્ષેત્રફળ શોધવું જોઈએ, જેનાથી મને અંતર મળશે. તો મેં અત્યારે આ 5 થી 6 છેલ્લી 2 સેકન્ડ છે ને વિદ્યાર્થી મિત્ર, આનું ક્ષેત્રફળ શોધવા પ્રયત્ન કરું. બોલ આ શેપ કયો દેખાય? તો કે સાહેબ આ ગોલ દેખાતો છે. હોમ મારા ઘરે આવીને મારીશ વિદ્યાર્થી મિત્ર,
ટેન્શન ના લે, સાવંત સરે કોઈને આજ સુધી માર્યા નથી બેટા, નોટ ઇવન સિંગલ ટચ. બસ મજાક મજાક છે બેટા, મજાક મજાક છે. સો એવું બિલીવ ના કરો કે સાવંત સર ગુસ્સામાં આવી ગયા અમારા ઘરે આવીને અમને મારશે. નહીં યાર, હું ક્યાં આવવાનો છે? કેમેરામાંથી બહાર નીકળાય કેમેરામાંથી બહાર બેટા? જો નીકળાય તો તમારી હાથ આવીને ચા નાસ્તા નહીં કરતા ભેગા ભેગા, હે ને? ચલ શાંતિથી સમજ યાર, શાંતિથી સમજ. આ ટ્રાયેંગલ માટે મારે શું શોધવાનું છે? તો કે સર ક્ષેત્રફળ શોધવાનું છે. ટ્રાયેંગલ સર આ લીટી ખરાબ દેખાય, નીચે દોરો. ચલ, तो ट्रायंगल माटे मने क्षेत्रफल पूछे तो सर मने आवड़े, बचपन में मैंने पढ़ा था किसी ने 1/2 पायो गुणिया वेद कहा था. चल तो बेटा किसी ने नहीं, टीचरे कीधुं हशे. तो 1/2 पायो केटलो छे? अने पायो कहेवाय सर 7 ने 5 57 लेवा ना यार, 7 मांथी 5 जाए तो 2 आवे, तो 2 पायो. अने वेद चेक कर, आटलो पोर्शन छे 20, 0 थी चालू थाय ने, उपर उधी गया तो आ थयो वेद केटलो छे 20. तो सर 20 दू 40, अला 2 उडाड़ी दे ने, हुं काम गुणाकार बी करो यार, शुं काम गुणाकार करो यार? आ 2 केन्सल, आंसर केटलो 20. तो मारू जे अहींया अंतर छे ए केटલું હશે? 20 मीटर. ओके, कॉन्सेप्ट क्लियर? तो एमसीक्यू क्लियर विद्यार्थी मित्र? चल आगळ वध. हवे शुं कीधुं छे? ओके, सो नेक्स्ट, कोई एक पदार्थ माटे वेग विरुद्ध समय. चल फरी पाछું એવું કીધું છે, એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. OA અને OB. તો બેટા સાંભળજે, આ OA અને OB શું કીધું આખું સાંભળ. OA અને OB સમયગાળામાં, એ અંતરમાં નથી બેટા, એવી વાત નથી કરી. એવો સમય કે જ્યારે OA માં છે, એટલે આ થયો પ્રથમ સમય, અને એવો સમય જ્યારે AB માં છે, એટલે કે આ સમય. એ બે સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો શું લાવવાનો વિદ્યાર્થી મિત્ર? મળતા પ્રવેગનો ગુણોત્તર. તો સર હવે આવી આલેખ પરથી અમે આવું બધું કેવી રીતે દિમાગમાં દોડાવ્યા? એટલે સાવંત સરે બધા મુદ્દાને અલગ રીતે શાંતિથી તમારા સાથે લીધા છે. ઓકે, તો હવે શાંતિથી સમજ. કયો આલેખ છે પહેલા શાંતિથી સમજ, મગજને કંટ્રોલ રાખ. કયો આલેખ છે? સર આલેખ છે વેગ વિરુદ્ધ સમય. હા, ખબર પડી ગઈ. બે જ વસ્તુ આવે, કાં તો ક્ષેત્રફળ કાં તો ઢાળ. આનાથી વિશેષ આલેખમાં કંઈ થશે જ નહીં યાર. તો સમજ, શું પૂછ્યું છે? સર પ્રવેગ પૂછ્યો. તો યાર યાદ કર, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જો તને પ્રવેગ જોઈતો છે તો સર અમને ખબર છે કે આ આલેખમાં જે ઢાળ છે એ મને કોનું મૂલ્ય આપે? પ્રવેગનું. પૂરું યાર, પતી ગયું. ઇટ મીન્સ કે મારો જે સવાલ છે એ મને અહીંયાથી હવે ક્લિયર થઈ ગયો. મારે પ્રવેગ OA દરમિયાન અને પ્રવેગ OB દરમિયાન જે છે એ શોધવાના છે. તો ચેક કર, OA માટે એનો ઢાળ, અને ઢાળ એટલે આપણને ખબર છે tan θ. ઢાળ એટલે આપણને ખબર છે tan θ. તો OA દરમિયાન જે આલેખ છે એ ખૂણો કેટલો બનાવે? 60. તો આ થઈ ગયો tan 60. સર ચેક કરો, OB માટે જે ખૂણો છે 30 કીધો, પણ ચેક કરજે વિદ્યાર્થી મિત્ર, 30 યુ નથી, 30 યુ છે, નેગેટિવ થી 30 છે. તો પ્રોબ્લેમ ના લે, ની ખબર પડી તો એમસીક્યુ ખોટો નથી પડવાનો, પણ ખબર પડવી જોઈએ કે આ મારો ખૂણો પોઝિટિવ સાઈડ છે, પણ આ મારો ખૂણો નેગેટિવ સાઈડ છે. તો મેં અહીંયા લખા tan 30, બટ એ નેગેટિવ હશે. સર tan 60 નો આન્સર કેટલો? √3. અને સર tan 30 નો આન્સર કેટલો? 1/√3. આ સરને ના પૂછ બેટા, તને આવડવું જોઈએ ને, ધોરણ 10 ભણ્યા છે. ની આવડતું હોય તો એક દિવસ નવરા બેસો અને લખી લો બધી વેલ્યુ ફરી પાછી એકવાર. ઓકે, છેદનો છેદ અંશમાં ગયો તો આ 3 × 3 -√3/√3. આનો મિનિંગ કે જવાબ આવી જાય -3. પણ આપણે જોઈએ શું? પણ આપણે ખાલી મૂલ્ય જોઈતું છે, આપણે ખાલી મૂલ્ય જોઈએ છે, અને માત્ર મૂલ્ય જોઈએ છે. એટલે ગુણોત્તરનું જે મૂલ્ય છે એ વિદ્યાર્થી મિત્ર આપણને 3 મળ્યું, અને આ રીતે ઓપ્શન ડી છે એ રાઈટ આન્સર છે. ઓકે ઓકે, ચલિए, આશા રાખું છું કે આ કમ્પ્લીટલી તમે સમજી ચૂક્યા હશો. હા કે ના યાર? હા કે ના? ચલો આગળ વધીએ. નેક્સ્ટ સર બીજા કેવા એમસીક્યુ છે? બહુ જ બધા એમસીક્યુ છે, શાંતિથી સમજ. બધી વેરાયટી 1 બાય 1 જોઈશું. એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે. સર માની લીધું સ્થિર સ્થિતિ છે. ચલ હવે આગળ વધીએ. સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. સર ભણાવ્યા વગર જ પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ? હવે સમજ વિદ્યાર્થી મિત્ર, ભણામ એ આવશ્યક નથી રહ્યું, તમે બહુ આરામથી સમજી જશે. કેમ? ચલ એકવાર બતાવી દેમ, છતાં બી એકવાર બતાવી દેમ, રાઈટ? બિલકુલ ખોટું ના લગાડ. તો હવે સમજ યાર, સર તને પ્રવેગ વિરુદ્ધ સમયના પણ આલેખો બતાવી દે છે. ચલો બહુ શાંતિથી સમજ. કયા આલેખ સર સમજાવવાના? તો કે હવે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખો સર અમને સમજાવવા જઈ રહ્યા છે. એ આલેખો માટે પણ સર તમે 3 કન્ડિશન લઈ લો. ચલ તો સર 3 કન્ડિશન લે છે. આ પહેલી કન્ડિશન. ઓકે સર, એવી રીતે જ બીજી કન્ડિશન લે છે. આ થઈ ગઈ બીજી કન્ડિશન. અને એવી રીતે જ સર ત્રીજી કન્ડિશન લે છે. આ થઈ ગઈ ત્રીજી કન્ડિશન. તો હવે અહીંયાથી બધા જે કેમ છો એના ઉપર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જે કેમ છો એના ઉપર ધ્યાન આપજો. સર શું સમજાવવાના બોલો? તો સમજ યાર, આની અંદર પણ 3 આકૃતિઓ છે. જો મેં હવે અહીં પ્રવેગ વિરુદ્ધ સમય લખું છું, અહીં વિદ્યાર્થી મિત્ર પ્રવેગ વિરુદ્ધ સમય લખું છું, અને અહીં પણ પ્રવેગ વિરુદ્ધ શું લખું છું? સમય લખું છું. તો
તો હવે આવશ્યકતા નથી કે મેં 3 આલેખો સુધી તમને લોકોને ગઈને બતાવું. ખાલી સિમ્પલ સમજી લે વિદ્યાર્થી, ખાલી સિમ્પલ એ સમજી લે, જો આલેખ આવો હતો જે દરેકમાં મળ્યો, અંતર વિરુદ્ધમાં હતો તો સ્થિર હતો અને વેગ વિરુદ્ધ સમયમાં હતો તો એ સરખી ગતિ કરતો હતો. તો આનો મિનિંગ, આનો પ્રવેગ સમય સાથે બદલાતો નથી, સમય સાથે પ્રવેગની વેલ્યુ બદલાતી નથી. આનો મિનિંગ એવો થાય, ઇટ મીન્સ કે આ જે છે ને આ એવું રિપ્રેઝન્ટ કરે કે આ અચળ પ્રવેગ છે. શું રિપ્રેઝન્ટ કરે? અચળ શું છે? પ્રવેગ છે. બસ આટલું છે. આની અંદર કદાચ જો હું તમને એક આલેખ ડ્રો કરી બતાવું તો સમજ બેટા, હું આની અંદર એક તમને લાઈન ડ્રો કરી બતાવું છું તો સમજો કે કદાચ આ રીતનો એક આલેખ આમાં જનરેટ થઈ ગયો. માન કે આલેખ જનરેટ થઈ ગયા, બરાબર છે. તો આ આલેખ મારો અપ ગયો તો સમય સાથે પ્રવેગ વધે છે. શું મિનિંગ થયો વિદ્યાર્થી મિત્ર? સમય સાથે પ્રવેગ વધે છે. આનાથી વિશેષ આનો મિનિંગ આગળ નહીં જશે. કેમ? આગળ ક્યાં જતો હતો? અંતર પછી સમય, તેની સાથે વેગ આવ્યો, વેગ પછી સમય, તેની સાથે પ્રવેગ આવ્યો, પ્રવેગ સાથે સમયમાં કોઈ રાશિ નથી. તો સમજ, પ્રવેગ અને સમયના આ આલેખનો મિનિંગ તમારે એવો સમજવો કે પ્રવેગ વધે છે, બસ પતી ગયો. પણ આ જ આલેખ માન કે નીચે હતો, ઇટ મીન્સ આનો મિનિંગ તારે સમજવાનો કે પ્રવેગ શું થાય છે? ઘટે છે. આનાથી બહુ વિશેષ આપણે નથી જતા. તો સર આ આલેખનો મને ધડ પૂછી લેતો, સર આ આલેખનો મને ધડ પૂછી લેતો તો સર એ બી તમને ક્લિયર કરી આપે કે જો ભાઈ કદાચ આ આલેખમાં ધડ કહેતે તો ધડ કહેતે તો પછી મારે વાય અક્ષની રાશિ પ્રવેગના છેદમાં એક્સ અક્ષ સમય લેવો પડે. આવું કોઈ અસ્તિત્વ નથી. એટલે આનો કોઈ મતલબ નથી. બે મતલબ છે બેટા, રાઈટ? મતલબ વગરનું છે. મતલબ વગરના ગુજરાતીમાં બીજું શું કહેવાય સરને ખબર નથી પડતું યાર. મતલબ વગરનો મતલબ કે નોન ઇમ્પોર્ટન્સ છે એવું સમજી લે. તો આ ધડ આમાં આવશ્યક નથી. તો સર આમાં આવશ્યક શું છે? આમાં આવશ્યક છે બેટા ક્ષેત્રફળ. આમાં જે આવશ્યક છે એ શું છે? ક્ષેત્રફળ. આમાં ક્ષેત્રફળ શોધેનો મિનિંગ છે. કેમ? બીકોઝ કોઈ પણ આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે ખબર પડે કે સર એક્સ અક્ષની રાશિ અને વાય અક્ષની રાશિ, રાઈટ? બેનો કરવાનો ગુણાકાર. તો વાય અક્ષની રાશિનો સર ગુણાકાર કરે છે એક્સ અક્ષની રાશિમાં. તો ચેક કરજે વાય અક્ષની રાશિ છે કોણ છે? તો સર વાય અક્ષ ઉપર પ્રવેગ પોતે છે અને એક્સ અક્ષ ઉપર સમય છે. તો પ્રવેગ અને સમય બેના ભેગા થવાથી વેગ મળે. તો આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. આ લોકોના આલેખ તમને કઈ નહીં આપશે ધડ માટે, પણ આ જ આલેખમાં જો તમે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધશો ને બેટા, આટલો ભાગ આ થઈ ગયું ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આ ઘેરાયેલું ક્ષેત્રફળ જો તમે શોધશે પ્રવેગ માટે, એ વેલ્યુ કોની આપશે? વેગની. ઓકે ચલો, તો એ જ વસ્તુ જો હવે તમે સમજી ચૂક્યા હોય, આવશ્યક નથી કે હું તમને આ રીતે આખું સમજાવું, પણ તમને આઈડિયા આવી જશે. ચલો અહીંયા બી ડાયરેક્ટ આઈડિયા આવી જશે. તમને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે અને એવું કીધું કે કણની ઝડપ શોધો. શું શોધો બેટા? કણની ઝડપ. ચલ અહીંયા ઉપર જ છે તો પ્લસ માઇનસની કોઈ ટેન્શન નથી. તો સર મને ખબર પડે કે જો આલેખ પ્રવેગ વિરુદ્ધ સમય છે તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં જો મેં ધડ શોધું તો ધડનો મિનિંગ કે વાય અક્ષની રાશિના છેદમાં શું આવે? એક્સ અક્ષની રાશિ. તો આવું આનાથી તો મને કંઈ મળતે જ નહીં. કેમ? કારણ કે ઉપર કોણ હતું? પ્રવેગ અને નીચે કોણ હતું? સમય. આવું મારી પાસે કંઈ છે જ નથી. સો સ્ટ્રિક્ટલી આ આલેખમાં ધડ તમને કશું આપશે નહીં. એટલે કદાચ તમને વિચાર બી આવે તો ખબર પડી ગયો કે મારો વિચાર ખોટો છે. તો હવે સમજ કે આ આલેખનો જે ઇમ્પોર્ટન્સ છે એ કાં છે? તો કે ક્ષેત્રફળમાં. તો આ આલેખ માટે હવે વિદ્યાર્થી મિત્ર સાવંત સર તમને ક્ષેત્રફળ છે એ સમજાવે કે આ આલેખમાં મારું ક્ષેત્રફળ મને શું આપશે? તો કે આ આલેખમાં ક્ષેત્રફળ માટે ચેક કરો, વાય અક્ષ ઉપર કોણ છે? તો કે વાય અક્ષ ઉપર પ્રવેગ છે અને એક્સ અક્ષ ઉપર કોણ છે? તો કે સમય છે. ઇટ મીન્સ કે આ વેગની વેલ્યુ હશે. અને આ ક્ષેત્રફળ કેટલું છે? તો સમજ આ ટ્રાયેંગલ છે બેટા, અને આ ટ્રાયેંગલ છે અને એ પણ કયો છે? 90. કાટકોણ છે. કાટકોણ માટે 1/2 પાયો ગુણ્યા શું આવે? વેધ. સો 1/2 પાયો કેટલો છે ચેક કર. તો કે સર જે પાયો છે એ 11 સેકન્ડ કીધેલો છે અને ચેક કર અહીંયાથી ઉપર એ 10 છે. તો સર અમને ખબર પડે 10 ભાગ્યા અહીંયા તો 5 અને 11 ગુણ્યા 5 તો જવાબ કેટલો? 55. તો આ વેગ તમારો 55 મીટર પર સેકન્ડ હશે. ચેક કરો ઓપ્શન અવેલેબલ, ઓપ્શન બી છે. આ થઈ ગયો તમારો વેગ. ઓકે વિદ્યાર્થી મિત્ર, હા કે ના? તો આ થઈ ગયો વેગ. આ રીતે તમે વેગ ઝડપ ઇટ્સ ઓકે ચાલશે. વેગ ઝડપ તમે અત્યારે કહી શકશો. ઓકે ચલો ગુડ. આશા રાખું છું કે અહીં સુધી સમજી ચૂક્યા હશો. સર આગળ શું પૂછ્યું? કણની સુરેખ ગતિ માટે. ચલીએ, કણની સુરેખ ગતિ માટે શું કીધું છે? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. શરૂઆતની 20 સેકન્ડમાં તેનો પ્રવેગ કેટલો? હવે અહીંયા સમજ. આલેખ પ્રવેગ વિરુદ્ધ સમયનો. સર મને મોઢે થઈ ગયું કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે ધડ છે, આ ધડ મારા માટે કોઈ કામનો નથી. પણ આમાં જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ મને
વેગની વેલ્યુ આપશે એટલે એ મારા માટે કામનું છે. તમને એવું પૂછ્યું છે કે ભાઈ સરેરાશ પ્રવેગ જ કેટલો, તો સાહેબ હું ડાયરેક્ટ જ નહીં લખી દઉં. 20 સેકન્ડમાં આવી રહ્યું પ્રવેગની વેલ્યુ 20, ધડામ દઈને ઓપ્શન ટીકમાં દઉં 20. બેટા રકમ વાંચ. સરેરાશ કીધું છે, સરેરાશ. તને 20 સેકન્ડ ઉપરનો વેગ નથી પૂછ્યો, 20 સેકન્ડ એક્ઝેક્ટ પર પૂછતે ને તો એ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવતે. એ હજુ વાર છે, એ તાક્ષણિક ટોપિકમાં મેં તમને સમજાવીશ. અહીંયા તમને 20 સેકન્ડ સુધી સરેરાશ પૂછ્યો છે. એક સરખો નથી બેટા, બદલાય છે. જો બદલાય છે તો સર હવે મેં શું કરા, તો પહેલા સમજ. તમને અહીંયા આલેખની અંદર જે પૂછ્યું છે એ પ્રવેગ છે. તો આ પ્રવેગને શોધવા માટેનો મિનિંગ એવો છે કે ઉપર આવે વેગનો ફેરફાર, છેદમાં આવે સમયનો ફેરફાર. તો સર અહીંયા મેં વેગ શોધી કાઢા ક્યાં સુધી, 20 સુધી. તો સમજ, ઘેરાયેલું ક્ષેત્રફળ વેગ આપે. તો આટલામાં કેટલું ક્ષેત્રફળ ઘેરાયું, 1/2. પાયો કેટલો, 10. ચેક કર, વેગ કેટલો, 20. તો આ કેન્સલ થઈ ગયું સર. 20 માંથી 200 માંથી 2 જતા રહ્યા, 100 થઈ ગયા યાર. સર તમને પોતાને ખબર નહીં પડ્યું. હા યાર સોરી. ચાલ પછી તો કે એની બાજુનો ભાગ, એની બાજુનો ભાગ ચેક કર. આટલો ભાગ ઘેરાયેલો છે તો સર આ લંબચોરસ છે. આટલો ભાગ 20 માંથી 10 જાય તો 10, અને આટલો ભાગ 20, તો 10 અને 20 ભેગા થઈને આનો આન્સર આવે કેટલો, તો કે 200. તો સર 200 અને 100 ભેગા થઈને કેટલા થયા, 300. તો કહી શકીએ કે જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે, ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ પોતે વેગ છે. તો વેગ 300 છે. હવે કેટલા સમય સુધી, તો કે સર 20 સેકન્ડ સુધી. તો જવાબ આવ્યો મારો 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો બધા ધ્યાન રાખજો, ઉતાવળમાં દેખાતો આન્સર જે 20 છે જે ખોટો છે. જે કેવો છે, ખોટો છે. આ તાક્ષણિક છે. આ કેવો છે, આ તાક્ષણિક છે બેટા, આ તાક્ષણિક છે. જ્યારે આપણને અહીંયા જે પૂછ્યો છે ને આ સરેરાશ છે. કયો છે, સરેરાશ. અને આ આપણો આન્સર છે. ઓકે, તો જે તમારી ભૂલ થવાની સંભાવના હતી એ પણ અહીં તમારી સાથે મેં થોડી કવર કરી છે, જેથી તમને કોઈ ખોટો મિનિંગ ના સમજાઈ જાય એની આપણને ધ્યાન પર બાબત રહે. ચલિએ, ઓકે ગુડ. સો સર અહીંયા એવું કીધું છે કે વેગ વિરુદ્ધ સમય ના નીચેનામાંથી કયો આલેખ ખરેખર પદાર્થની સાચી સ્થિતિ દર્શાવે. કેવી સાચી? તો બધા માટે અહીંયા સમય કીધું છે બેટા, બધા માટે સમય કીધું છે. તો સમજ યાર, સર તને સ્પષ્ટ કહી ગયા કે સમયમાં પાછા ના અવાય. તો જો આ અહીંયાથી સમયમાં પાછા ફરે, શક્ય નથી. સમયમાં પાછા ન ફરાય, હે ને. ભવિષ્યમાં કઈ અલગ ટેકનોલોજી શોધાય તો ત્યારની વાત છે. અહીંયા ચેક કર, સમયમાં પાછા ફરે પોસિબલ નથી. ચેક કર, અહીંયા ગોલ ફરે. જો ગોલ ફરે, હવે આ જો અહીંયાથી એમ ગયો, એમ આવી ગયો. સમયમાં પાછું ના ફરે. જો ચેક કર, સર આ આગળ વધે છે એટલે આ રાઈટ છે, કારણ કે એ સમયમાં પાછા ફરતા નથી યાર. ચલ આશા રાખું છું કે આ પણ હવે તમે બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. ભલે દેખાય છે એકદમ ડેન્જરસ, પણ ખબર પડી ગઈ સર સમયમાં પાછા ફરતા નથી. આ જે આ દેખાય છે હવે એ તમારા માટે હોમવર્ક કે ભાઈ હવે સર આટલું બધું સમજાવ્યું તો તમે આટલું કરી શકવા જોઈએ. ચલ વિદ્યાર્થી મિત્રો, આજની સમરી કે આજે આપણે કેટલી વસ્તુ જોઈ લીધી. આલેખ કમ્પ્લીટ સમજી લીધો, આલેખનો ધડ પણ સર સમજી લીધો. એના માટે y અક્ષ ભાગ્યા શું કરવાનું, x અક્ષ. સર આ જ રીતે અમે આલેખનો માત્ર ધડની અમે આલેખનું ક્ષેત્રફળ શું છે ને એ પણ સમજી લીધું. અને એમાં એવું આવે કે y અક્ષની રાશિ ગુણ્યા શું કરવાની, x અક્ષની રાશિ. ત્યાર પછી અંતરવિરુદ્ધ સમયના 3 આલેખ જોયા. અંતરવિરુદ્ધ સમયના 3 આલેખ જોયા. પહેલો આલેખ સ્થિર છે, બીજો આલેખ વેગ વધે છે, હા વેગ વધે છે રાઈટ, અને ત્રીજો આલેખ છે વેગ ઘટે છે. એવું ના બેટા, અહીંયા વેગ અચળ અને પ્લસ અને વેગ અચળ અને માઇનસ. એ રીતે વેગ વિરુદ્ધ સમયના પણ અમે આલેખ જોઈ લીધા સર. પહેલો આલેખ, બીજો આલેખ અને ત્રીજો આલેખ. અને આ 3 આલેખની અંદર અમને સમજ પડી આમાં આનો મિનિંગ વેગ કેવો છે, વેગ અચળ છે, વેગ અચળ છે. આનો મિનિંગ સર આની પહેલા ઉપર દોરો નહીં. ચલ, આનો મિનિંગ કે પ્રવેગ પોઝિટિવ છે પણ એ અચળ છે. આનો મિનિંગ પ્રવેગ નેગેટિવ છે પણ એ કેવો છે, અચળ છે. અને છેલ્લું જોયું પ્રવેગ વિરુદ્ધ સમયનું. ઓકે, તો આશા રાખું છું કે આ બધી વસ્તુ તમે નોટની અંદર એકદમ વ્યવસ્થિત લખશો. સમય સાથે જો જરૂર પડે તો એક લેક્ચર પાછો રિવાઇઝ આખો જોવો પડે ને, જોઈ લેજે વિદ્યાર્થી મિત્ર. એકડો ભણતી વખતે બી માસ્ટરે 1 અઠવાડિયું તારી હાથે કાઢ્યું હશે બેટા, આ મજાક થોડી છે. અને આ વસ્તુ બી જિંદગીમાં પહેલી વાર આવેલી છે. તો એકડો 1 લખવા માટે 1 અઠવાડિયું ગયેલું, પણ આજે એકડો ગમે ત્યારે બી હોય એનો મતલબ તમને ખબર છે. સિમિલર એવી આશા ના રાખો કે એક જ વાર જોઈ લીધું, બધું સમજાઈ ગયું એટલે આવડી ગયો. સમજાઈ ગયું, ધેટ્સ અ ગ્રેટ થિંગ. નહીં સમજાયું, ઇટ્સ ટેક અ ટાઈમ, સમય લેશે. તમે એને સમય આપો. પણ આવડી ગયા પછી પણ સમય સાથે એનું રિવિઝન કરતા રહેજો. અત્યારે સારો સમય છે, અને સમય સારો છે કેમ, કારણ કે અત્યારે હજુ સિલેબસની શરૂઆત થઈ રહેલી છે.
તો આ બધી વસ્તુને એકદમ કમ્પ્લીટલી મગજમાં ફિટ કરો. સર આજનો હોમવર્ક શું છે? આજનો હોમવર્ક એ છે કે વિદ્યાર્થી મિત્ર આજે સરે જે આલેખો આપ્યા છે, આજે સરે જે આલેખો અહીં કમ્પ્લીટલી ડ્રો કરાવ્યા છે, કયા આલેખ? તો કે અંતર વિરુદ્ધ સમય અને એ જ રીતે વેગ વિરુદ્ધ સમયના મુખ્ય 3 આલેખ, મુખ્ય 3 આલેખ અને આના માટેના પણ જે મુખ્ય 3 આલેખ છે, આ આલેખ તારે ફરી પાછા એકવાર આખા રિપીટ કરવાના છે, સમજવા માટે પણ અને નોટની અંદર બેટા એકવાર તો ફેરમાં લખવાના છે, પણ રફમાં પણ લખી જોજો. અને જે MCQ આજે ચાલ્યા છે એ સરે અહીંયા કમ્પ્લીટલી લખ્યા છે. તમે નોટ બનાવવા માટે તો એકવાર લખશો જ, પણ એકવાર રાઈટ વન મોર ટાઈમ તમે ફરી પાછો એનું વ્યવસ્થિત સોલ્યુશન કરશો, વન મોર ટાઈમ એનું સોલ્યુશન કરશો. ચલિए ઓકે. તો આશા રાખું છું કે આ બધી મેટર હવે તમે વિદ્યાર્થીઓ આરામથી સમજી ચૂકેલા હશો અને સમજાવી જાયની સાથે સાથે આ જ રીતે દરેક મુદ્દાઓને આપણે અહીંથી વ્યવસ્થિત રીતે સમજવા પ્રયત્ન કરશો. આશા રાખું છું કે PW પ્લેટફોર્મ જે વિદ્યાર્થીઓ માટે કરી રહ્યું છે, વિદ્યાર્થીઓ પણ એ જ વસ્તુની એટલી કાળજી રાખીને પોતાના સિલેબસને કમ્પ્લીટલી સમજશે અને પોતાના અભ્યાસને જોરદાર રીતે આગળ વધારશે અને સાથે સાથે રિઝલ્ટને પણ આપણે એટલું જ દમદાર બનાવવાનું છે. મળતા રહીશું વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી ઘરે રહો અને અભ્યાસ કરતા રહો. જય હિન્દ.